આજે મારી 15 વર્ષની ઉંમરથી મેં સંસાર છોડી અને ભેખ લીધો છે. એ સાધનામાં 54 વર્ષમાં લગભગ 11 થી 12 કરોડ જેટલા મંત્રો ગાયત્રી મંત્ર થઈ ગયા છે. એક સંકલ્પ એવો નક્કી કર્યો કે પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના સાધન એક પણ વસાવવાનું નહીં. આશ્રમમાં બેંકનું ખાતું નથી, બસ 2 રોટી અને શાક. બાપુ, સંસાર છોડી આધ્યાત્મિકતાનો રસ્તો પકડવો એ પ્રેરણા ક્યાંથી મળી? અને મા બાપની રજા લઈને હું સાધુ થયો. બાપુ, આપ લાંબા સમય સુધી અજ્ઞાતવાસમાં રહ્યા, શું કારણ રહ્યું? આ બસ જગતનું કલ્યાણ થાય અને આત્માનું કલ્યાણ થાય. આપે સાધના તપ પૂરું કર્યા પછી જ્યારે બહાર આવ્યા ત્યારે અમારા જેવા માનવીઓમાં તમને શું દર્શન થયા? આ ભૌતિકતામાં અટાણે સમાજ વધારે વળી ગયો છે. આપને ઈશ્વરની શક્તિની કેવી અનુભૂતિ થઈ? કયા પ્રકારના દર્શન થયા? કયા રૂપમાં દર્શન થયા? આપણે ખ્યાલ ના હોય તો જે વસ્તુ જોતી હોય એ આપણે કોઈને કીધા વિના બોલ્યા વિના એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. આજકાલ મંદિરોમાં પ્રસાદ પણ અલગ અલગ હોય, આ કેટલું યોગ્ય અને આપ કેવી રીતે જુઓ? એ પ્રસાદ કહેવાતો નથી, પણ એ થોડીક લાલચ ગણાય છે. તમને લાગે છે કે માણસે પ્રકૃતિનું નિકંદન વાળી લીધું? પ્રકૃતિ આખી વિકૃતિ થઈ ગઈ છે. ધીમે ધીમે ગામડા ખલાસ થઈ રહ્યા છે. ગામડા બધાને મોહ છે કે સિટીમાં જાય તો આપણે બધું સારું મળે, અને સિટીમાં જઈને સિટીના વિચારો પ્રમાણે વર્તન કરવા લાગ્યા. આજના સમયની અંદર જે પ્રકારની અંધશ્રદ્ધા ફેલાયેલી છે એ કેટલી ઘાતક એને દૂર કરવી કેટલી છે? ગરીબ માણસ જમાં અંધશ્રદ્ધા છે એવું નહીં, મોટા મોટા માણસોમાં પણ અંધશ્રદ્ધા છે. જે પેલી સમાધિ લેવાની બાપુ વાત થાય એ કેટલી યોગ્ય કહેવાય? જીવતા સમાધિ લેવી એ એક આત્મહત્યા જેવું. ધ રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત સંત લાલ બાપુ છે. બાપુ નમસ્કાર, આપનું સ્વાગત છે. બાપુ, બહુ બધા સંકલ્પ તમારા જીવનના પૂરા થયા, અત્યારે કયો નવો સંકલ્પ અને કેમ? આપને રોહનભાઈ, એક તો મારા જીવન ચરિત્ર વિશે આપને વાત કરી દઉં તો આપને ખ્યાલ આવશે. આજે મારી 15 વર્ષની ઉંમરથી મેં સંસાર છોડી અને ભેખ લીધો છે. ત્યારથી આજે 69 વર્ષ થયા. ત્યાં દિવસને ગાયત્રી મંત્રની સાધના મારી ચાલુ છે. ગાયત્રી મંત્ર સાધનામાં વહેલા નાગબદર ગામ જે જૂનો આશ્રમ હતો ત્યાં અમે એક સંકલ્પ કરેલો. 2 રૂમ નીચે હતા, 2 રૂમ ઉપર હતા. ઉપર રૂમમાં એકમાં બાથરૂમ, સંડાસ, એકમાં પૂજાનો રૂમ. તો ત્યાં હું 3.5 વર્ષ એ રૂમમાં બેસી ગયો. બિલકુલ કોઈને મળવું નહીં, કોઈની હારે વાતચીત નહીં. અમારા એક શિષ્ય રાજભગત હતા, એ પોતે થાળી દેવાની આવતા અને એકને મળવાનું. બાકી 3.5 વર્ષમાં મેં ત્યાં 1.25 કરોડ મંત્ર ગાયત્રી મંત્ર કરેલા એ સમયે. ત્યાર પછી ત્યાં હું 17 વર્ષ રહ્યો. ત્યાર પછી અમે વેણુ નદી અમારા ગામના પાદરમાં નીકળે છે. વેણુ નદીના તટ પર એક ટેકરો છે, એ ટેકરા ઉપર એક નવો આશ્રમ અમે બનાવ્યો. કેમ કે વहाँ ગામ નજીક આવી ગયો એટલે ઘોંઘાટ થાય, એટલે સાધના ન થાય. એના માટે અમે એ રીતે વિચાર કર્યો કે આપણે સાધના કરીએ તો એકાંતમાં કરીએ. તો ત્યાં એ ટેકરા ઉપર પણ ગુફા એક બનાવી છે, 10 ફૂટ ઊંડે અને 10 બાય 10ની રૂમ બનાવી છે. ત્યાં સાધના કરવાનું. તો ત્યાં જઈને અમે એવો સંકલ્પ કર્યો ગુરુ શિષ્યએ કે આપણે 12 વર્ષ ગેટની બહાર, જગ્યાના ગેટ બહાર નહીં જવાનું. એમાં બરાબર મંદિર બનતું હતું. 2 વર્ષ વધારે થયા. અમે 14 વર્ષે ગેટ બહાર પગ દીધો. બીજું, અમારા જીવનમાં પહેલેથી એક સંકલ્પ એવો નક્કી કર્યો કે પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના સાધન એક પણ વસાવવાનું નહીં. આજે આશ્રમની અંદર ટીવી નહીં, ટેપ નહીં, રેડિયો નહીં, ફોન નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, મોટરસાઇકલ નહીં, પેદલ સાયકલ પણ નહીં, કોઈ વસ્તુ વસાવી નથી. અને અત્યારે હાલની તકે 21 કલાક અમે સાધના ખંડમાં રહીએ છીએ. 3 કલાક રાતે બહાર નીકળીએ છીએ, 8 થી 11.
એ આરતી 11 નીકળી એમાંય આયુર્વેદિક ભગવાનની મારા બાપુજી પોતે વૈદ્ય હતા તો એના મારફત મને થોડુંક એ વૈદ્યપણું થોડુંક એ શીખવાડ્યું. એટલે એના માટે થઈને HIV, કેન્સર એવા ભયંકર મોટા મોટા રોગના દર્દીઓ ત્યાં આવે તો ઘણાને ડૉક્ટરોએ આ રજા દઈ દીધી કે હવે આની સેવા કરો, એવા પણ અહીંયા સાજા થયા છે. પણ કોઈ પાસે એક પૈસો નહીં લેવાનો. એ દર્દી એ કાયમી 50-60 દર્દી હોય, એ દર્દીઓને જમાડવાના, ચા પાણી પાવાના અને દવાઈ પણ ફ્રી આપવાની. એ બધું ત્યાં મેં સેવા કરી. માનવ છે એ 3 કલાક જાય, એ 3 કલાકમાં સેવા કરી લેવાની. એટલે સમાજનું અન્ન છે, સમાજનું જે વસ્ત્ર છે, જે આપણે પહેરી છીએ, આપણે સાધુ થયા છીએ, તો આપણી માથે આ પ્રજાનું ઋણ ન ચડે એના માટે પ્રભુ ભજન કરી અને સમાજ માટે આપણે વાપરવું એવો અમારો ધ્યેય ખરો. કેમ કે અમે પહેલેથી અન્નક્ષેત્ર ચાલુ રાખેલું છે. તો આજે કાયમી 500-700 માણસ તો કાયમી ભોજન કરે છે. રવિવારે ને પૂનમે 1000-2000 માણસ થઈ જાય પણ ફ્રી. પછી અમારો આશ્રમનો જાહેરમાં કે ફંડફાળો નથી. આશ્રમની અંદર કોઈ પહોંચબુક નથી. આશ્રમમાં બેંકનું ખાતું નથી. જે આવે છે એ પબ્લિકનું છે. પબ્લિકને ખવડાવવાનું ને પબ્લિક ખાય અને આનંદ કરે. મેં મારા જીવનમાં એવો સંકલ્પ કરી લીધો કે બને ત્યાં સુધી સમાજનો, પબ્લિકનો આપણી માથે ઋણ ન ચડી જાય, આપણી માથે બોજો ન ચડે. એટલે આપણે ભજન કરીને એમાંથી છૂટી જવું. 2 રોટલી ખાઈ છીએ તો 2 રોટલીમાંથી છૂટી જવું. તોય છતાં એક કડક એવો નિયમ મેં રાખ્યો છે કે પબ્લિકના પૈસાથી આવેલી વસ્તુનો એવી રીતે ઉપયોગ નહીં કરવાનો બિલકુલ. તો મેં આજે 47 વર્ષ થયા ઘી દૂધ મોઢામાં નથી નાખ્યું. આજે એ સારું નથી નાખ્યું કે ગરીબ માણસ તંગતોડ મહેનત કરે છે તો એને છાશ નથી મળતી. તો અમારે કાંઈ મહેનત નહીં કરવાની, બેઠા બેઠા માળા ફેરવાની. તો આ શરીરને કોઈ આલ નથી, કોઈ મહેનત નથી. તો આવું અનાજ ખાઈને આપણે પાપે ભરાવવું અને એનો ઋણ ચૂકવવો, પાછો જન્મ લેવો પડે એ કરતાં એ ન ખાવું એ સારું. બસ 2 રોટલી અને શાક સિવાય કોઈ વસ્તુ મારીને 47 વર્ષ થઈ ગયા. એટલે જેમ બને એમ સમાજનું કલ્યાણ કેમ થાય, સમાજનું હિત કેમ થાય, એના માટે અમે ત્યાં નાગોદર હતા, ત્યાં 151 કુંડી યજ્ઞ કરેલો 3 દિવસનો. અને ત્યાં પણ દવાખાનું, આયુર્વેદિક દવાખાનું ખોલેલું અને ઘણા ડૉક્ટરોએ સેવા આપી, ત્યાં પણ દર્દીઓની સેવા કરી હતી. પછી અમે હવે અહીં નવો આશ્રમ બનાવ્યો, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા હતી, ત્યાં 351 કુંડી યજ્ઞ કર્યો. એ 351 કુંડી યજ્ઞમાં પણ અમે ત્યાં પણ દવાખાનું ખોલેલું કેમ્પ. એમાં પણ ઘણા દર્દીઓએ લાભ લીધો. એમાં પાછો અમે 16ની સાલમાં પાછા અમે 551 કુંડી યજ્ઞ કર્યો. એ 7 દિવસનો હતો. 7 દિવસની અંદર લગભગ 28થી 30 લાખ માણસે પ્રસાદ લીધો હશે 7 દિવસમાં. અને ત્યાં તો મોટો કેમ્પ કરેલો હતો. કાયમીને માટે 250 ડૉક્ટરો સેવા આપતા હતા. અહીં છે અમદાવાદથી, મુંબઈથી, રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર બધાય ડૉક્ટરો આવ્યા હતા સેવા આપવા. 2 દીદીની સેવા આપીને ફ્રી દવા. એક અમારા સેવક છે નાઇજીરિયા રહે છે, ત્યાંથી એને દવા મોકલી હતી 1 કરોડની. તો એ દવાથી દર્દીઓને 18,000 દર્દીઓને એ દવાની સારવાર મળી. અને એવી સેવા કરવાની અમારી ખૂબ ભાવના. અને સમાજનું કલ્યાણ કેમ થાય એમાં હમણાં વચ્ચે આ સાધના ખંડની વચ્ચે સાધના કરતાં એવો વિચાર આવ્યો કે માણસ, સંસારી માણસ છે એ મૂડી ભેરી કરે પૈસાની કે મિલકત મૌલિકે. તો આપણી પાસે લગભગ આજે 54 વર્ષ થયા સાધનાને. એ સાધનામાં 54 વર્ષમાં લગભગ 11થી 12 કરોડ જેટલા મંત્રો, ગાયત્રી મંત્ર થઈ ગયા છે. તો મારા મનમાં એમ થયું કે આપણી પાસે મૂડી તો ભજનની છે સાધુ પાસે, તો આપણે ભજનની મૂડી કાંઈક વાપરી અને સમાજનું કલ્યાણ અને સમાજનું હિત કેમ થાય. તો એને માટે મેં એક સંકલ્પ બહાર પાડ્યો કે ભાઈ જે પાન, તમાકુ, માવા, બીડી છોડે એના માટે 551 મંત્ર હું અર્પણ કરીશ. અને જે દારૂ છોડે એના માટે 1100 મંત્ર અર્પણ કરીશ. તો ઘણા દર્દીઓ એ રીતના વ્યસનીઓ ખૂબ આવવા લાગ્યા અને ખૂબ
એમાં એ મને બહુ એમાં સફળતા મળી અને ઘણા નિર્વ્યસની થઈ ગયા છે. એટલે અમારું કામ એ સાધના કરવી, ભજન કરવું, સમાજ માટે કાંઈક કરી છૂટવું. આજે અમારા જ્યારે 16ની સાલમાં પ્રસંગ કર્યો તે સમયે હું તો ના પાડતો હતો, પણ અમારા સેવકોની એવી ભાવના કે રાત્રે પછી સંતવાણી રાખતા. તો સંતવાણીમાં જે ઘોર કરે પૈસા ઉડાડે, એટલે હું કહેતો મેં પૈસાને ઉડાડાય નહીં, પૈસાનો વ્યર્થ ઓલું થાય. એટલે સેવકોએ એમ કીધું કે તમારે આપણે મંદિર માટે નહીં, ગાયું માટે ઉડાડ. મેં ગાયું માટે કરો. તો ગાયું માટે આજ 7 દિવસના થઈને લગભગ 85 લાખ રૂપિયા થયા હતા. એ 85 લાખ રૂપિયા અમે અમારા આશ્રમના આજુબાજુમાં ઉપલેટા તાલુકાના 52 ગામ છે, એ 52 ગામમાં 4 વખત ગાયોને નીણ પહોંચાડી દીધી. એ બધો પૈસો એમાં વાપરી નાખ્યો. આશ્રમમાં 1 રૂપિયો અમે વાપર્યો નથી. અને જેટલી વાર પ્રસંગ કર્યા એટલી વાર અમે એવા પ્રસંગ કર્યા કે દરેક જીવ જમવા. મેં મારા એક કમિટી બોલાવી ને મેં એની વાંહે રજૂઆત કરી કે ભાઈ આપણે માણસને તો બધાય જમાડે, પણ બધા જીવ જમે તો આપણો પ્રસંગ સાચો કહેવાય. તો આપણે એકવાર એક કામ કરો, આપણે પેલા 52 ગામની અંદર ગાયોને માટે ચારો પુગાડી દો. એક તો એ નક્કી કે પ્રસંગ પહેલાં. પછી પંખીને ચણ નાખ્યું 52 ગામમાં. પછી કૂતરાને લાડવા. મેં કૂતરાને લાડવા કરવાનું કારણ એ થયું, સાહેબ ત્યાં અમારા અમુક સેવકો એવા છે કે બાપુને પ્રસંગ છે તો હાલો ત્યાં રાત રોકાઈ જાઓ, 2-5 દી રોકાવું. હવે 2-5 દી અહીં રોકાય તો એના પારેલા કૂતરા અને બજારના કૂતરાને રોટલા નાખતા હોય તો ઓલા લોકો તો તાળા મારીને અહીં આવી ગયા, તો એને રોટલા કોણ નાખે? તો એ લક્ષ્ય લઈ અને એના માટે અમે લગભગ 8 થી 10 ટનના લાડવા બનાવ્યા. અને લાડવા ગામે 52 ગામમાં 7 દિવસ હાલે એટલા લાડવા બધે ગામે ગામ પહોંચેલા. પછી કીડીયું માટે કીડિયારોનો લોટ મોકલો 52 ગામમાં. અને માછલા માટે બૂંદી, જ્યાં તરાવડા ડેમ જ્યાં છે ત્યાં એના માટે એ મોકલી. એવા 3 પ્રસંગ કે 4 પ્રસંગ કર્યા અમે. 4 પ્રસંગમાં આ ભેરું રાખેલું કે બધાય જીવ જમે અને બધાનો બીજાને તૃપ્તિ થાય, એના માટે અમારી ભાવના ખરી. બાપુ, સંસાર છોડી આધ્યાત્મિકતાનો રસ્તો પકડવો એ પ્રેરણા ક્યાંથી મળી? સંસાર છોડવામાં એવું થયું, હું આજે મારા બાપુજીને 6 દીકરા, એમાં મારો 5મો નંબર. ત્યારે નબળા વર્ષો આવતા એટલે સિમેન્ટ પાઇપની ફેક્ટરીમાં હું કામ કરતો. તો ત્યાં મારા મનમાં એમ થયું કે આપણે આમ ધંધો કરી અને જિંદગી ગુમાવી દેવું એ કરતાં આપણે સાથે સાથે ભજન કરીએ. એટલે ત્યાં સોનીનું કારખાનું હતું, રજનીભાઈ સોની. એ શેઠને કીધું, મેં કીધું એક રૂમ આપો ને તો હું અહીંયા મારી સાધના કરું અને તમારું કામે કરું. ત્યારે 3.5 રૂપિયા મજૂરી હતી 8 કલાકની એ સમયે. તો ત્યાં 70ની સાલમાં. તો ત્યાં મેં અનુષ્ઠાન કર્યું 24 લાખનું. ત્યાં ગેટ બહાર 2 વર્ષ જવાનું નહીં, 60 મજૂરારે કામ કરવાનું, 6 મહિનાનું મૌન રાખવાનું. ત્યાં મેં 24 લાખનું મંત્રનું ત્યાં અનુષ્ઠાન કર્યું. એટલે ત્યાંથી મને વધારે વૈરાગ ઉત્પન્ન થયો કે આમનામ જિંદગી આપણી કામમાં વેડફાઈ જાય તો આપણે આત્માના કલ્યાણ વિશે કાંઈક કરવું છે તો કેવી રીતે થશે? એટલે અમારા પછી ત્યાં ઢાંક ગામ બાજુમાં બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ હતા મગનલાલ જટાશંકર જોશી. એની પાસેથી મેં યજ્ઞોપવિતની દીક્ષા લીધી, જનોઈની, અને ગાયત્રી મંત્રની દીક્ષા લઈને મેં સાધના ચાલુ કરી. 2 વર્ષ કારખાનામાં મેં સાધના કરી અને 24 લાખ મંત્ર મેં ત્યાં પૂરા કરેલા. તે પછી ત્યાં ગામમાં આશ્રમ બાંધ્યો ને ત્યાં હું 17 વર્ષ રહ્યો આમ તેમ. અને મા બાપની રજા લઈને હું સાધુ થયો કે મને એમાંથી છોડો, મને છે ને આ સંસારમાં રસ નથી, મારે કાંઈક આત્માનું કલ્યાણ કરવું છે, એના માટે મને રજા આપો તો આત્માનું કલ્યાણ થાય અને સમાજનું કલ્યાણ થાય. એ માટે હું કાંઈક કરી છૂટું, એટલે મને રજા આપો. મને પ્રેમથી રજા આપી અને હું સાધુ થયો. એ વખતે એમની પ્રતિક્રિયા શું હતી? દીકરો એક સંસાર છોડી સાધુ થશે, સંત થશે, તો પરિવારની પ્રતિક્રિયા શું હતી?
સંસારમાં અમે એવું હતું, સંસારમાં અત્યારે નબળા વર્ષો હતા. 6 ભાઈઓ હતા, 2-3 ભાઈઓ અમે ખેતી કરતા, 2-3 ભાઈઓ અમે કારખાનામાં કામ કરતા. એવી પરિસ્થિતિ હતી નબળી. પણ મારું બાળપણનું જીવન મારા મા બાપે જોયેલું. બાળપણમાં અમે ભણતા તો હું પાટીમાં ચિત્ર દોરતો ભગવાનના, અને ગારાના રમકડા કરતા તો હું ભગવાનના રમકડા બનાવતો ભગવાનના. ત્યાંથી મારું જીવન, અને ઘેરે પણ કામકાજ આ કરી આવી. અને મારા દાદીમાં હતા 100 વર્ષની ઉંમરના, તો કાયમી કારખાનેથી કામ કરી અને 3 કિલોમીટર થાય ત્યાંથી હાલીને આવી. અને થાક્યા હોય તો એ કાયમી રામાયણના અધ્યાય 10 અધ્યાય વાંચવાના. એટલે એ મારા દાદીમાં ને સૂઝતું નહીં, સુરદાસ હતા, 100 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એટલે. તો એની પાસે મેં 11 વખત રામાયણ વાંચેલી, આખી પૂરી કરેલી. એમાંથી મને કાયમી ને કાયમી થોડું જ્ઞાન થતું ગયું કે આપણે આ સંસારની માયામાં અટવાવું નથી. સંસારની માયા બહુ બુરી છે. એ કરતાં આપણે આત્માનું કલ્યાણ કરી એવું કાંઈક રસ્તો લઈએ. તે પછી મેં આ સાધના શરૂ કરી. બાપુ, ગાયત્રી મંત્રના ગાયત્રી માના ઉપાસક, શું કારણ કે એના ઉપાસક થયા? બીજું બહુ બધું હતું તો એ જ કેમ? એમાં એવું થયું રોહનભાઈ કે મને એકવાર ઇન્જેક્શન પાકેલું. એટલે અમે ઉપલેટા બસ સ્ટેન્ડમાં, જૂનું બસ સ્ટેન્ડ હતું, ત્યાં બસમાં ઉતરી અને ત્યાંથી દવાખાને ડ્રેસિંગ કરાવવા જાય. તો ત્યાં મને 5 મુખ અને 10 હાથવાળા માતાજીનું સ્વરૂપ માથે એમ લખેલું હતું, ગાયત્રી વ્રત પૂજન. એટલે પુસ્તકો તો ઘણી બધા હતા, પણ મને આ ચિત્ર જોયા પહેરી મને અંદર એક ચોટ લાગ્યો કે મારે આ ચોપડી જોઈને આમાંથી કંઈક કરવું છે મારે. એટલે મેં ઓલા ભાઈને કીધું, મારી પાસે પૈસા અટાણે નથી, આને સાચવીને રાખી દેજો, આના 5 રૂપિયા થાય કે. મેં કહું 5 રૂપિયા લઈ આવીશ, પણ મારે આ સાધના કરવી છે. એટલે એની પાસે મેં ચોપડી લીધી ને એ ચોપડીમાં બધા મંત્રો ને શ્લોક ને બધું મારી મેળે શીખો. એમ શીખતા આખા ગાયત્રી યજ્ઞની પદ્ધતિ, આખા મેં ગાયત્રી યજ્ઞ બહાર આશ્રમમાં તો 12 જઈને મેં 350 જેટલા યજ્ઞ કરેલા છે. એટલે સંસ્કૃત ભાષા ભણેલો નથી હું, 7 ગુજરાતી ભણેલ, સંસ્કૃતમાં તો હું ગયો જ નહોતો. 8માંથી આવતું સંસ્કૃત, પણ માતાજીએ મને સંસ્કૃત શીખવાડી દીધું. મેં એટલા બધા યજ્ઞ કરેલા, 350 જેટલા. બાબા, ગાયત્રી મંત્રમાં કયા પ્રકારની શક્તિ છે? ગાયત્રી મંત્રની શક્તિ બહુ અમાપ છે સાહેબ. એનો મને તો એના ઘણા બધા અનુભવ થયા, અને ઘણી બધી રીતે થયું કે જે રીતે નાગોદર અમે યજ્ઞ કર્યો, હું 3.5 વર્ષ બેસી ગયો. નવો આશ્રમ હતો, ત્યાં કોઈ સેવક સમુદાય કોઈ હતું નહીં આપણું. ત્યારે આ એક મારા શિષ્ય હતા રાજભગત, તો એ નીચે રહીએ તો કોઈ આવક કે કોઈ પ્રસિદ્ધ નહોતું, અને ગામ બધું જાણતું હતું કે બાપુ ક્ષત્રિય છે અને પાછા કારખાનામાં કામ કરતા હતા. એટલે કારખાનામાં કામ કરતાં સાધુ થયા હોય એમાં શું હોય, એટલે કોઈ પાછ કંઈ આવે નહીં. એટલે માણસ બહુ ઓછા આવતા. ધીરે ધીરે પછી ગામમાં આવવા લાગ્યું. પછી તો મેં આ 151 કુંડ યજ્ઞ કર્યો, ત્યારે આખા ગામે એવડી સેવા આપી કે જબરજસ્ત. ત્યારે આ યંત્રો નહોતા, JCB કે હિટાચી કાંઈ નહીં, એમ ટ્રેક્ટર ને તગારાથી આખું ગ્રાઉન્ડ સાફ કરાવ્યું આશ્રમમાં. જબરજસ્ત જે કાંઈ સેવાઓ થકી પછી ગામને એમ થયું કે આ બાપુ સાચા છે, આ જે સાધના કરી બરાબર છે. એટલે ગામે મને બહુ સહકાર આપ્યો. બાપુ, જ્યારે આપ ગાયત્રી મંત્ર પઠન કરતા હોય કે ગાયત્રી મંત્ર ઉચ્ચારતા હોય, શરીરમાં કયો ભાવ પેદા થતો હોય? શરીરમાં બહુ ભાવ ઉત્પન્ન થયો કે હું 4 નોરતા કરતો. 4 નવરાત્રિ આવે સાહેબ, આખા વર્ષમાં 4 નવરાત્રિ. આસો નવરાત્રિ, મા મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ અને અષાઢ મહિનાની નવરાત્રિ. આ 4 નવરાત્રિ કરતો. ત્યારે શરીરમાં એવો ભાવ જાગતો કે હથેળીમાં પાણી હમાય એટલું 1 ઘૂંટલો સવારમાં પાણી પીવાનું 9 દિવસમાં. બાકી પાણી કોઈ વસ્તુ કોઈ લેવાની નહીં, અને સાધનાનું અનુષ્ઠાન કરવાની. એમ જેમ હું સાધના કરતો ગયો એમ મને વધારે ઉત્કંઠા થતી ગઈ. અને ઉત્કંઠા થતી ગઈ એમ જપ વધતા ગયા એમ મને
માતાજી પ્રત્યે અતિ ભાવ થવા લાગ્યો. અને ભાવ થવા લાગ્યો, જે મનમાં સંકલ્પો ઉઠે એ સંકલ્પો મારા બધા પૂરા થવા લાગ્યા. એટલે મને એમ થયું કે આ માતાજીની દયા બધી થઈ. એટલે મને મંત્રમાં બહુ દ્રઢ વિશ્વાસ બેસી ગયો. આજે શાસ્ત્રોમાં એમ કીધું છે કે મંત્રમાં દ્રઢ વિશ્વાસ હોય તો એ મંત્ર સિદ્ધ બને છે. બાપુ, આપ લાંબા સમય સુધી અજ્ઞાતવાસમાં રહ્યા, શું કારણ રહ્યું? આ બસ જગતનું કલ્યાણ થાય અને આત્માનું કલ્યાણ થાય. હેતુ એ જ આત્માનું કલ્યાણ કરવું ને જગતનું દરેક જીવનું કેમ કલ્યાણ થાય એ ભાવના મારી મોટી. પણ 12-14 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવું, એકાંતવાસમાં રહેવું, ભોયરામાં રહેવું, એકલા રહેવું, જીવનની બાકીની બધી પ્રવૃત્તિઓથી દૂર, એ સમયકાળ કેવો હતો? એ સમય પહેલેથી જ સાહેબ, જ્યારે હું 15 વર્ષની ઉંમર હતી અને જ્યારે જૂનો આશ્રમ બનાવ્યો તે મારી હાથે મેં ગુફા ગારેલી, 6x6ની ગુફા. ત્યારે લાઇટ બાઇટ કાંઈ હતી નહીં. ગાયનો ઘીનો દીવો બળતો હોય અને હું ત્યાં સાધના અંદર કરતો હોઉં આખો દી. સવારના 4 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અનુષ્ઠાન કરતો. એવા મેં ઘણા બધા અનુષ્ઠાન કર્યા. ત્યારે ત્યાં એક બીજા ભાઈ એક રહેતા હતા. એ છોકરો છે એ સવારમાં ઉઠીને ભણવા જાય તો બાયણે મંદિરની અંદર જારી હતી, એ જારીમાં તાળું મારી અને ડોકમાં ચાવી નાખીને ભણવા વયો જાય. હું અંદર હોઉં. એ જમીન આવે, ભણીને આવે, જમીન આવે 1:30 વાગે આવે, એ તાળું ખોલે તે મારે નીકળવાનું. હું એવી સાધના મેં એકાંતમાં કરેલી છે. મને એકાંતમાં રહેવું બહુ ગમતું અને હજી પણ જાજો એકાંતવાસ મને અતિશય ગમે. કેવી શક્તિ મળે એ સમજવું જ હતું. જો અમે કોઈ અનુભૂતિ સમાજ જીવન સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ એકાંતવાસની અનુભૂતિ નથી કરી. કોઈ 1 દિવસ રહ્યું હશે, કોઈ 2 દિવસ રહ્યું હશે, અઠવાડિયું રહ્યું હશે કદાચ. અમે લોકો પરિવાર સંસાર સાથે જોડાયેલા લોકો પરિવાર મિત્રોથી પણ દૂર નથી રહી શકતા. પણ એક્ઝેક્ટ મારે એ જ સમજવું હતું એ એકાંતવાસની શક્તિ શું હોય? એકાંતવાસથી એક તો આપણું મૌન રહીએ, અને મૌન રહેવાથી એક તો વાણીનું તપ વધે, વાણીનું તપ વધે. બીજું આપણે જે કાંઈ આપણા સંકલ્પો હોય એ બધા સિદ્ધ થાય. અને એકાંતમાં રહેવાથી આપણું મન છે ને થોડુંક સ્થિર થઈ અને ભગવાનમાં લાગે. કોઈ બીજી માયાના આવરણો કોળાતે કોઈ વિચારો આવે નહીં. એકાંતમાં સતત ઓમાનોમાં દ્રષ્ટિ રહીએ અને એકને એક ભાવ રહીએ તો મંત્ર સિદ્ધ કરવાનો વધારે અનુકૂળતા રહીએ. અને કોઈ જાતનો વિચાર ના આવે, કોઈ કાંઈ થાય ને આમ અંધારામાં એકાંતમાં બેઠા હોય તો એમ થાય કે આપણે માતાજીના ખોળામાં બેઠા છીએ, એવો એક ભાવ થાય. પણ ક્યારે મન ભટકે નહીં બાપુ? ને ભટકે કોઈ દી એવું નથી થયું કે આ સાધનાથી મને કંટાળો આવ્યો કે વહેલા હું જલ્દી બહાર નીકળી જાઉં, એવું કોઈ દી બન્યું. મોડું થાય પણ વહેલું કોઈ દી ન થાય. આ 1:30 વાગે નીકળવાનું તો કદી 3 વાગી જાય, પણ કોઈ દિવસ 12 વાગે નીકળી ગયો એવું કોઈ દી નથી બન્યું. કેમ કે 12-14 વર્ષનો સમય લાંબો સમય ગણાય. મને સમાજ જીવનથી દૂર રહેવું, કપાયેલા રહેવું, શારીરિક તકલીફ થાય, કષ્ટ થાય, એવું કશું થાય નહીં? એવું કશું થયું તે મારી યુવાની હતી સાહેબ. તે યુવાનીમાં હું બહુ ખૂબ સાધના કરી શકતો હતો. 18 કલાક સાહેબ એક આસનમાંથી બેસી શકતો હતો હું. 18 કલાક પેશાબ પાણી ઉઠવું કે બેહવું જવું કાંઈ નહીં. 18 કલાક એક હાથને બેન હું દિવાલે બેઠો હતો એ દિવાલનો આખો કલર વયો ગયો હતો, ઘાઈ ગયો હતો. ત્યાં સુધી હું બેઠેલો. બરાબર, એ જાણવું સમજવું હતું, સાધનાને સમજવીથી એકાંતવાસના સમજવું હતું. આપે કહ્યું સામે દિવાલ જ હતી, દિવાલનું કલર જ હતું. કાંઈ નહીં, 4 દિવાલ વચ્ચે કોઈ વસ્તુ નહીં અંદર. એક ગાયના ઘીનો દીવો બળતો બસ, બીજું કોઈ વસ્તુ નહીં. એમાં ક્યારેક સાહેબ સાદા બનાવેલા મારી હાથે જ ગુફા ગારેલી તે ક્યારે મારી પાસે સગવડ હતી નહીં તો મારી જાતે બનાવેલી ઓળદ હતા. કમાર બાયના ઓળદ તેમાં ફાંકા રહી ગયા હતા. તે ઉનાળાની ચોમાસાની ઋતુ હોય તો દરેક જીવ અંદર ગરી જાય. હરપ પૈડકા નીકળે, વીછી નીકળે, કાન ખજોરાય, બધાય મારી આયરે. મારું અનુષ્ઠાન તો હું ઊભો ના થાવ. એ ખૂણામાં બેઠા હોય ટાઢાઈમાં, હું બેઠો હોઉં. મારી પાસે એક ટોચ બત્તી રાખી હતી અને એક સીપીઓ રાખ્યો હતો. હું જઈ જ્યારે સાધનામાંથી ઉઠું ત્યારે એક ડબલામાં લઈ આવું પકડીને, પછી બાયને ફેંકી દઉં. એવી રીતે પણ હું જનાવરની હારે બેહીને મેં સાધના કરેલી છે. પણ એ જીવજંતુઓ ચલિત ના કરે બાબુ? નહીં, સાનું ના બેઠા શાંતિથી. ઠંડક અંદર લાગે, બહાર તાપ હોય, બહુ ગરમી ને બફારો હોય તો અંદર એને ઠંડકમાં મજા આવે. કેમ કે સૂર્યપ્રકાશ પણ નહીં આવતો હોય. હા, અને એવું કહેવાય સૂર્યપ્રકાશ વગર જીવન ન હોય છે. હા, તો એ કેવી રીતે શક્ય બને?
હવે એ તપની એક સાધનાની કોઈ શક્તિ કામ કરે છે સાહેબ. આજે એટલા વર્ષોમાં સૂર્યનો પ્રકાશ ક્યારેય નથી લીધો. હવે અટાણ બધા ડૉક્ટરો એમ કહે છે કે તમે સૂર્યનો પ્રકાશ લ્યો, તમે સૂર્યનો પ્રકાશ લ્યો, પણ એવો સમય મળતો નથી. એટલે સવારમાં વહેલા ઉઠીને બેસી જવાનું હોય, પછી સાંજ સુધી સતત સાધના કરવાની હોય. મેં ક્યાંક એ પણ વાંચ્યું, આપના વિશે અભ્યાસ કરતો હતો તો કે આપે 12 વર્ષ કરવાની હતી સાધના, પછી 14 વર્ષ કરી. 14 વર્ષ. એ શું કારણ હતું? એનું કારણ શું હતું? કેમ વધારી દીધી? બધા તો ઉપરની લિમિટ કે જલ્દી પૂરું થાય. મંદિરનું કામ ચાલતું હતું, એટલે મંદિરના કામને ચાલતું હતું એને હિસાબ 2 વર્ષ વધારે થયા, એટલે 12માંથી 14 થયા. બાપુ, મેં એ પણ વાંચ્યું ક્યાંક કે એ સાધના પછી તમે જ્યારે બહાર આવ્યા એટલે તમારા ચહેરાનું તેજ બદલાઈ ગયું, તેજ વધી ગયું હતું. શું હતું એ? હા, કેમ કે બધી જે શક્તિઓ છે સાહેબ, મારા અનુભવ મુજબ જે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ચોથું છઠ્ઠું મન ને બુદ્ધિ ને અહંકાર, આ બધા સ્થિર થઈ જાય એટલે આપની જે કંઈ ઓજસ હોય છે એ ઓજસ બહાર આવે છે, એને હિસાબે તેજસ્વીતા દેખાય છે. એટલે એ એક સાધનાની શક્તિ સૂર્યની જેમ બહાર પ્રકાશ ફેંકે છે. કેમ કે આપણે શરીરની 72,000 નાડી છે, એ નાડીનું શુદ્ધિકરણ થાય. શુદ્ધિકરણ થાય એટલે એમાંથી તેજોમય શક્તિ છે એ બહાર દર્શાય છે, એવું દેખાય ખરું. એવું પણ કહેતા કે આપની સામે આપની આંખમાં કોઈ જોઈ નહોતું શકતું, એટલું તેજ હતું. હા, એટલે બીજાને એવું લાગે, એમ આપને તો ખબર ના પડે પણ બીજાને દેખાય. બાપુ, આપે કહ્યું કે દીપ હતો તો દીવો હતો તો ઘીનો, અને હું એટલે આ પૂછી રહ્યો છું કે અમે કરી શકવાના નથી, અમે સાધના ક્યારે કરી શકવાના નથી, પણ તમારા શબ્દોથી સાધનાની અનુભૂતિ કરવી હતી એટલે જાણવા માંગુ. એ દીપમાં તમને શું દર્શન થતા હતા? બસ દીપમાં તો પછી ધ્યાન ના હોય. દીપ તો ઘડીક વાર બળતો એના જોતો પછી તો ધ્યાન અવસ્થા થઈ જાય. ક્યાં બેઠા છે, કઈ જગ્યાએ બેઠા છે, શું કરી કંઈ ખબર નહીં, એક ધ્યાન અવસ્થા થઈ જાય. એટલે ખબર જ ના હોય. એટલે પછી અમે ભૌતિક સુખ ઘડિયાળ કોઈ દી કાંડે બાંધી નથી, તો ઘડિયાળનું નકરું ચગદું રાખ્યું હતું ટાઈમ જોવા માટે કે કેટલો ટાઈમ થયો, બત્તીથી આમ જોઈ લે, ટોચ બત્તીથી. તો એ ખબર ના હોય કે કેટલા વાગ્યા, કેટલો ટાઈમ થયો. ભૂખ લાગવાનું કોઈ અનુભૂતિ ન થાય, પાણી પીવાની અનુભૂતિ ન થાય, પેશાબ સંડાસ જવાની અનુભૂતિ, કાંઈ અનુભૂતિ બેઠા હોય ત્યાં સુધી ન થાય. જ્યારે પાછા જાગ્રત અવસ્થામાં આવી ત્યારે ઘડિયાળમાં જોઈ લઈએ તો એમ થાય કે ઓહો, આપણે તો 1:30 વાગે નીકળવાનો હતો, આ તો 3 વાગી ગયા, એવું પણ થઈ જાય. એટલો આનંદ અંદર ધ્યાનમાં મગ્ન થઈ જાય એટલે આપણે સમયની પણ ખબર રહેતી નથી એમાં. અને રાત દિવસની સમજ આવતી એ વખતે કે હા, રાત દિવસનો ખ્યાલ પડી જાય આપણે. તો રાત્રે આરામ નહોતા કરતા? રાત્રે ભજન અને રાત્રે આરામ કરી લે ટાઈમ, કેમ કે વહેલું ઉઠવું હોય, 3:30 વાગે ઉઠીને નાહી ધોઈને 4 વાગે તો બેસી જ જવાનું, સવારના વહેલા 4 વાગે બેસી જવાનું સાધનાની અંદર. આપે સાધના તપ પૂરું કર્યા પછી જ્યારે બહાર આવ્યા ત્યારે અમારા જેવા માનવીઓમાં તમને શું દર્શન થાય? મને એવું દેખાણું સાહેબ કે માણસ ઊંડે ઊંડે ભાવને ભક્તિનું ભાવ છે, પણ માયાનું આવરણ બહુ છે, વૈભવ, ભૌતિકતા. આ ભૌતિકતામાં અટાણે સમાજ વધારે વળી ગયો છે, એટલે ભૌતિકતા એને બહુ વધારે ગમે છે. આવે દર્શને આવે, આપણે સત્સંગ કરે, ઓલું કરે, ગમે કરે, પણ સત્સંગ એની અંદર ઉતરે નહીં. એટલી ભૌતિકતાવાદ અટાણે પ્રસરી રહ્યો છે કે જે એને સાધના કરવી તો નિયારે, પણ એક 10 મિનિટ બેસવું હોય ને તો બેસી ના શકે એવી આ ભૌતિકતાનો અટાણે અંધકાર ફેલાઈ રહ્યો છે. આપે એ પણ કહ્યું કે બહુ બધા જે આવે છે પૈકીનો એક ઘમંડ પણ એ સાધનામાં જીરું. આ ઘમંડ માણસને કેટલો મારી રહ્યો છે, અથવા તો માનવતાને કેટલો મારી રહ્યો છે? ઘમંડ દરેક સમાજમાં અથવા દરેક જ્ઞાતિમાં આવી ગયો છે. ઘમંડને હિસાબે માણસ અટાણે હેરાન પણ દુઃખી પણ થાય છે. પણ કોઈ વસ્તુનો આ દેહ, મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહ કેદી પડી જાય એ કાંઈ ખબર નથી. ઘમંડ રાખે એ ખોટો છે, પણ એ ઘમંડ જાતો નથી. કેમ કે ભૌતિકતા તરફનો જે વાદ છે એની અંદર છે, બીજું થોડુંક સ્વાર્થ છે, થોડીક માયાનું આવરણ છે કે જેને કારણે એમાં ને એમાં માણસ લોપાય છે. એમનો આખી જિંદગી પૂરી કરી દે છે પણ ભગવાન તરફ પ્રેરાતું નથી.
આજે યાત્રાળુઓ ખૂબ યાત્રાએ જાય છે, ઓલા તે બધે, પણ જે દિલથી મનથી યાત્રા કરવી જોઈએ એ તો ઘર બેઠા થઈ શકે છે. આજ કંઈ ભટકવાની કોઈ જરૂર નથી. આજે આપના ભજનની વાણીમાં કીધું છે, આપનો આપના સૂજે અને પથરા પૂજે, એનેથી શું ફાયદો થાય. આજ પોતાના ધ્યેય તમે પોતે સમજી શકતા નથી કે મને મનુષ્ય જન્મ કેમ મળ્યો, કયા કારણથી મળ્યો અને કેટલા જન્મના મારા પુણ્ય છે તે મળ્યો. તો હવે મારે, હું આવ્યા પછી એવો મનુષ્ય થયો, હવે મારે શું કરવું જોઈએ ને હું કરી રહ્યો છું એ ક્યાંય ખ્યાલ આવતો નથી ને બીજી પ્રવૃત્તિમાં જીવન વયું જાય છે. એટલે બધું પોતાનો જે ધ્યેય હોય મુદ્દો એ ચૂકાઈ જાય છે. સાહેબ, આજે ભક્તિનું પણ એવું છે, ભક્તિની સાધનાની અંદર માણસ પહેલાં શરૂઆત કરવાનું કરે કે આપણે ભક્તિ કરી લેવી છે ને આત્માનો ઉદ્ધાર કરી લેવો છે ને ઓલું તે કરવું, પણ ભગવાન એવા રમકડા નાખે ને માયાના, તો એમાં એ વીંટળાઈ જાય છે અને ભક્તિ છોડી દે છે, એમાં નથી જઈ શકતા. એટલે દરેક ખાતાના જીવ આધ્યાત્મિક હોતા નથી. બાપુ, કેમ કે આપ આધ્યાત્મિકતાની વાત કરી, આપ સાદું જીવન જીવી રહ્યા છો, આશ્રમ સાદગીપૂર્ણ છે, પણ શું કારણ સાધુ સંતોના આશ્રમ ભવ્ય બનવા લાગ્યા? હા, આ જે વિસ્તારવાદ છે, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ સમાજ, કોઈ પણ સાધુ, કોઈ પણ મત, એ સંસ્કૃતિ માટે, આધ્યાત્મિકતા માટે કેટલો ઘાતક? એનું કારણ મેં આપને કીધું ને, ભક્તિની અંદર વરે પછી એને પરીક્ષા થાય. ભગવાન એની પરીક્ષા લે, ભૌતિકતા આપે. હવે ભૌતિકતામાં જો એ લીન થઈ જાય તો આ માયાનું આવરણ એને એવું પકડી લે તો એ ભગવાનથી દૂર થઈ જાય. અને એક વ્યક્તિએ મને પૂછ્યું કે ગુફાની અંદર તમે 24 કલાક બેહો છો, 23 કલાક બેહો છો, તો તમને કંટાળો નથી આવતો? તમને જલ્દી બહાર નીકળવાનું મન નથી થતું? તમને ફરવાનું મન નથી થતું? એટલે મેં એને વાત કરી. મેં કીધું, તમારું ઘર હોય, એ ઘરમાં રૂમ હોય, એ રૂમને આગળિયા દેવાના હોય, બે કોર, અંદરે હોય ને બારે હોય. તો તમે અંદર તમારી રીતે આગળિયો દઈને સૂઈ જાઓ તો નીંદર આવી જાય, પણ કોઈક તમને બહારથી આગળિયો દઈ દે તો નીંદર ના આવે, તો પૂરી દીધા કે લાગે. એમ અમે કીધું, અમને કોઈ બહારથી આગળિયો નથી દીધો, અમે અમારી રીતે આગળિયો દઈને બેઠા છીએ, એટલે અમને આનંદ આવે છે. આપે ગુફાના સ્થાનક બનાવ્યું, સાદું સીધું આશ્રમ બનાવ્યું, આપ મોટા મંદિરોમાં પણ જતા હશો, ધર્મસ્થાનોમાં પણ જતા હશો, ત્યાં પણ માતાજીની મૂર્તિ હશે, ભગવાનની મૂર્તિ હશે. બાબુ, ફરક શું લાગ્યો? એક ગુફા, એની અંદર માતાજી અથવા ઈશ્વરનો વાસ, અને મંદિરમાં ઈશ્વરનો વાસ, એમાં ફરક શું લાગે બાબુ? બાહ્ય અને આંતરિક, જે અંદરનો આંતરિક જે આનંદ અનુભવાય એ બાહ્ય માત્ર ચિત્ર જોઈ શકીએ કે આ મૂર્તિ છે, આવા વાઘા પહેર્યા છે, આવા મુંગટ પહેર્યા, આવી શોભા છે, આવો શણગાર છે, એવો એક દ્રષ્ટિથી તમે દ્રષ્ટિપાત કરી શકો. પણ જે આધ્યાત્મિક, જે આંતરિક્ષમાં જે થાય અંદરમાં, એવો આનંદ દર્શનમાં ના આવે સાહેબ. જો અમે લોકો મંદિરોમાં જઈએ, મોટા મોટા મંદિર શોધીને જઈએ અને કહીએ પણ ખરા કે બહુ મોટું મંદિર બની ગયું, સોનાનો ઘુમ્મટ બની ગયો, મૂર્તિ ઉપર આવા વાઘા હતા, અંદર લોકોને એમાં દિવ્યતા દેખાય. હા, તો એ કદાચ અમારો મોહ હશે, એનાથી બહાર કેવી રીતે નીકળાય? પહેલાં તો સાહેબ એવું છે કે જે દર્શનાર્થી દર્શને જાય છે, દર્શન કેને કહેવાય એ એક તો ખ્યાલ નથી. દર્શન કેને કહેવાય અથવા દર્શન કઈ રીતે કરાય? જે મૂર્તિ છે એ તો પથ્થરની છે, એ બોલવાની નથી કે કોઈ હાન કરવાની નથી. તો આપણે ત્યાં જવાથી, આમ મસ્તક નમાવવાથી, કાંઈક વીંચવાથી કે ઓલું તે, તો આપણે શું ફાયદો થાય? તો એનામાં એવું બતાવ્યું છે કે મૂર્તિ આમાં ચિત્ત લગાડીને દ્રષ્ટિએથી દ્રષ્ટિ મિલાવે અને ભાવ ઉત્પન્ન થાય, એના રૂવાડા બધા ઊભા થઈ જાય અને એમ થાય પ્રત્યક્ષ ભગવાન આવી ગયા એવું ભાવ થાય. જો ભાવાત્મક જો દ્રષ્ટિ કેળવાય તો ભાવાત્મક દ્રષ્ટિથી તો પથ્થરની અંદર થોડોક અહેસાસ એવો થાય કે અહીંયા કંઈક છે,
એવું એટલું થાય કે અહીંયા કંઈક છે ભગવાનનો વાસ, એવો એક દેખાવ, એક અનુભૂતિ કરીએ કે પણ આજે એ કાંઈ છે નહીં સાહેબ. આજે ત્યાં અમારે મંદિરે દર્શને આવે છે, પણ ગેટની અંદર ઘરે ત્યાંથી મોબાઈલ ચાલુ હોય, ફોટા પાડવાનું ને એ બધી વસ્તુ છે, પણ દર્શન કેમ કરવા એ દર્શનનો ખ્યાલ જ નથી. અને કોઈ પણ ભૂમિ હોય જ્યાં આરતી પૂજા થતી હોય, જ્યાં કાંઈ જપ થતા હોય વખતે, તો ત્યાં 10 મિનિટ આમ શાંતિથી બેઠા હોય તો આપને કંઈક જો અનુભૂતિ થાય તો એ ભૂમિ પવિત્ર ગણાય અથવા તો એ મંદિર ગણાય કે આ સાચું મંદિર આ છે, કે કાંઈક અનુભૂતિ થઈ, કે કાંઈક થોડોક આનંદ નહોતો શરીરમાં પણ આનંદ આવ્યો, પ્રફુલ્લિતતા આવી, અને એક એવી દ્રષ્ટિ કેળવાની કે બધાયમાં ભગવાન દેખાવા લાગ્યા, દરેક માણસમાં ભગવાનનો અંશ છે એવું દેખાવા લાગ્યું, સર્વ સમાન દેવા, સમદ્રષ્ટિ જેને કહેવાય, સમદ્રષ્ટિ આવવા લાગી, એવો અનુભૂતિ થવા લાગે તો એ દર્શન કરવા એ બરાબર છે. બાપુ, આપે તો કલાકોને વર્ષો સુધી એ જ પ્રકારનું તપ કર્યું જે આપ કહી રહ્યા છો કે આવું હોય તો અનુભૂતિ થઈ. આપને ઈશ્વરની શક્તિની કેવી અનુભૂતિ થઈ? કયા પ્રકારના દર્શન થયા? કયા રૂપમાં દર્શન થયા? મને તો એવું અનુભૂતિ ઘણી બધી બાબતમાં પ્રત્યક્ષ સામે પ્રત્યક્ષ દર્શન નથી થયા, પણ સપના દ્વારા અથવા તો અમુક ક્ષેત્રમાં એક મગજમાં એક સંકલ્પ ઉઠે તો એ જરૂર અવશ્ય પૂર્ણ થાય. આપણે ખ્યાલ ના હોય તો એ જે વસ્તુ જોતી હોય એ આપણે કોઈને કીધા વિના બોલ્યા વિના એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. જે વસ્તુની જરૂરિયાત હોય કોઈને કહેવું ના પડે, માગવું ના પડે, કેમ કે ભીખ તો કોઈ દી માગીને લાંબો હાથ તો કોઈ દી કર્યો નથી. આજે હું તમને એક વાત કરું કેવી રીતે બન્યું. અમારા એક સેવક એ 11ની સાલમાં નવી બોલેરો ગાડી દેવા આવ્યા, આવીને ચાવી દે આપી મને હાથમાં. એટલે મેં કીધું આ શું? તો કે ગાડી લીધી મેં. બહુ સારું ગાડી લીધી. તો કે એમ નથી લીધી, અહીંયા આશ્રમમાં મેં લઈ આવી છે. મેં કે આશ્રમમાં ગાડી અમારેથી રખાય નહીં. તો એ એમ બોલ્યા કે દરેક રાખે છે સંતો મહાત્માઓ, તમને શું વાંધો છે? મેં કીધું મને વાંધો છે એની વાત કરું. દરેક જેના વિચારો હોય એ પ્રમાણે હવ કરતા હોય, હવનો ધર્મનો હવનો સંપ્રદાય જે કાંઈ હવની રીતે મનુષ્યની રીતે રહેતા હોય છે. તો મને આમાં 2-3 વાંધા છે એટલે હું નથી રાખતો. તો કે શું? મેં જો ગાડી હાલશે એટલે ડીઝલ ભરશે, પછી ખોટકો પાટકો થાય એટલે ખર્ચો આવશે, પછી ડ્રાઇવિંગ આવડતું નથી, ડ્રાઈવર રાખતું તો પગાર દેવો પડશે. તો આ જે પૈસા અહીંયા પૈસો જે આશ્રમમાં આવે છે ને એ પબ્લિકના પરસેવાનો પૈસો છે. એ પબ્લિકના પરસેવાના પૈસાથી મારે ડીઝલનો ધોવાળો કઢાય નહીં, એ હું સ્વીકારતો નથી. એટલે તમારી ચાવી સ્વીકારી લીધી, હું તમને પાછી ભેટમાં પ્રસાદી તરીકે પાછી આપું. એની મિનિટ અમે ગાડી પાછી આપી દીધી. એટલે એવા ભૌતિકતા આવરણો, સાધના કરી એટલે આવરણો ઘણા આવે, લાલચ પણ આવે, ઘણી બધી ઓલે આવે, પણ એમાં ક્યાંય હજી ઊંધીમાં હજી ડગ્યા નથી. એ માતાજીની અમારી માથે પરમ કૃપા છે કે હજી એમાંથી ડગવાનો વારો નથી આવ્યો. બાપુ, સમાજ જીવનમાં સંસારીઓ અમારા જેવા અનેક લોકો આપની પાસે આવતા હશે. લાખોપતિ પણ આવતા હશે, કરોડપતિ પણ આવતા હશે, ગરીબ પણ આવતા હશે, અમીર પણ આવતા હશે. તમે એ અહેસાસ કર્યો બાપુ ક્યારે કે પોતે રૂપિયાવાળો છે, પૈસાવાળો છે, શક્તિશાળી છે અને બાપુની નજીક જઈ અને બાપુનો લાભ લેવાનો પ્રયાસ કરતો હોય? આ અમારી માનસિકતા છે માનવ સંસારી લોકોની? ના, એવું એના મનમાં હશે, પણ અમે ભાવ એવો રાખ્યો સાહેબ કે ગરીબ, શ્રીમંત કે કરોડપતિ, અબજોપતિ બધા સમદ્રષ્ટિથી સમભાગે. કોઈની VIP વ્યવસ્થા નથી આશ્રમમાં. બધા હું ઓટે બેઠો, મારે કોઈ સિંહાસન કે ઓલું કાંઈ નથી કે કાંઈ આવું ખુરશી મુરશી કાંઈ નહીં. એટલો ઓટો સિમેન્ટનો બનાવ્યો છે એમાં બેઠો, અને સામે બધાય પાથરીના લુગડામાં બધા બેઠા હોય. એટલે બધા શ્રીમંત આવે. પછી કોઈની VIP રસોઈ નહીં, કાંઈ VIP માણસો આજે આવે છે, ત્યાં મુખ્યમંત્રી પણ આવી ગયા ઓલા તે, એનું બધું અલગ જમાડવું, બીજાને અલગ જમાડવું, એ કોઈ પક્ષપાત નહીં. સમદ્રષ્ટિ, નાના મોટા, ગરીબ શ્રીમંત ભિખારી બધાય સરખા, એવો ભાવથી અમે આશ્રમ ચલાવીએ છીએ. એટલે એવું અમને હજી અહેસાસ નથી થતો કે આ બહુ કરોડપતિ છે તે એનું બહુ અતિ રાખવું જોઈએ,
એનું સન્માન કરવું જોઈએ, એની પાસે ઓલું તે કરવું જોઈએ, તો એ લાલચ થાય, આપણે સ્વાર્થ આવે કે કાંઈક આમાંથી મળશે, કાંઈક દે, એ ઈચ્છા તો છે નહીં. જે કાંઈ છે એ તો જરૂરિયાત અમારી માતાજી પૂરી પાડે છે, એટલે કોઈની પાસે અપેક્ષા તો છે નહીં અમારે. બાપુ, ભૌતિકતાની વાત કરી તો આજકાલ મંદિરોમાં પ્રસાદ પણ અલગ અલગ હોય. હા, અમીર માટે આવો પ્રસાદ, આટલા રૂપિયામાં તો આવો પ્રસાદ, હા. આવો તો લાડુ, આવો તો મોહનથાળ. હા, આ કેટલું યોગ્ય અને આપ કેવી રીતે જુઓ છો? એ ખરેખર પ્રસાદ છે? એ પ્રસાદ કહેવાતો નથી, પણ એ થોડીક લાલચ ગણાય છે. અમે એવો પ્રસાદનો પ્રથા જ નથી રાખી સાહેબ. જે આવે હવની હારે બેસીને થાળીમાં જમી લે એ પ્રસાદ. કોઈ એના પડીકા કે નોખા નોખા અલગ વીઆઈપી એને મોટું પડીકું દેવું, નાના હોય એને એટલું દેવું, જેવા પૈસા એવો પ્રસાદ દેવો, એવું અમે રાખ્યું જ નથી કશું. કોઈ જાતનું કોઈ વ્યવસ્થા જ નથી રાખી. બાપુ, જે મેં વાંચ્યું, આપ સાથે વાત કરી, જે સમજ્યું, એ પ્રકારે સાદગીપૂર્ણ જીવન હોય, પણ આપ સમજી લો કે એવી પથારી કેવા બેડ ઉપર નથી સૂતા, પથ્થરવાળું કે જે બનાવેલું એની ઉપર બેસો આવે છે, તો કુદરતે આપેલા શરીરને બાપુ તમે કષ્ટ નથી આપી રહ્યા? નહીં, શરીરમાં કષ્ટ જેવું લાગતું નથી. કષ્ટ જેવું લાગતું નથી. આપણે જેવી રીતે જેટલી સાદાઈ રાખી એટલે આપને પ્રફુલ્લિતતા લાગે છે. કષ્ટ જરાય દેખાતું જ નથી કે નીચે ઉતા જઈએ તો આવી રીતે ગાદલા માથે સૂઈ તો આ સુખ મળે કે આમ તેમ. જે કાંઈ આપણા શરીરનું બંધારણ થયું છે, ભગવાને જે બંધારણ કર્યું છે, એમાં સમયે સમયે ભૂખ લાગવી, સમય સમયે તરસ લાગવી, સમય સમયે ઊંઘ આવવી, એ તો થવાનું છે. આજ પથ્થર માથે સૂવો કે ગાદલા માથે સૂવો, જે કુદરતી પ્રકૃતિ છે એ પ્રકૃતિ તો એની રીતે થવાની જ છે. તો આપણે ગમે ત્યાં સૂઈ રહી તો એમાં શું વાંધો આપણે આવે? બાપુ, આપ પ્રકૃતિની વાત કરી રહ્યા છો. જે આધુનિકતા કે વિકાસની દોડ, તમને લાગે છે કે માણસે પ્રકૃતિનું નિકંદન વાળી લીધું? હા, પ્રકૃતિ આખી વિકૃતિ થઈ ગઈ છે. જે પ્રકૃતિ કહેવાતી એને બદલે આજે વિકૃતિ કહેવાય છે. બહુ માણસની અંદર વિકૃતિનો ભાવ એટલો બધો આવ્યો કે એનો કોઈ સીમા નથી. આજે મા બાપની મર્યાદા, મોટા વડીલ ભાઈની મર્યાદા, વડીલોની મર્યાદા, સાધુ સંતોની મર્યાદા, તીર્થોની મર્યાદા, આ જે કાંઈ શાસ્ત્રો પુરાણની મર્યાદા, એ બધી મર્યાદા ઉલ્લંઘાઈ ગઈ છે. અને આજે પ્રકૃતિને બદલે વિકૃતિ વધારે ઉત્પન્ન થઈ હોય એવું દેખાઈ રહ્યું છે, એવું લાગે છે. બાપુ, વર્ષો સુધી આપ રહ્યા, સાદગીપૂર્ણ જીવન રહ્યા, ક્યારે ભૌતિકતા તમારી નજીક ના આવી શકી? હા, હું અન્ય લોકોની ટીકા નથી કરવા માગતો, પણ ખાલી સમજવું છે શું કારણ આપની જેમ જ આધ્યાત્મિક જીવન શરૂ કરનાર અથવા આધ્યાત્મિકતાના રસ્તે ચાલનાર સાધુ સંતોમાં ભૌતિકતા આવી જાય છે? કારણ શું હોઈ શકે? કેમ ભટકી જાય છે? મનોવૃત્તિ માટે આધાર છે. મનની વૃત્તિઓ છે ને, જે 10 વૃત્તિઓ કીધી છે, જે ઈચ્છાવૃત્તિ છે ને, ઈચ્છાવૃત્તિ જ્યાં જાગે ત્યાં થોડુંક મન નબળું પડે એટલે દરેક ઈચ્છાઓ મેળવવાની ઈચ્છા થાય. અમારે સાહેબ એક મિસ્ત્રી કુટુંબ આવ્યું, પરિવાર 50 જણા, એના દેવનો કાંઈક હવન હતો, ત્યાં જતા હતા એટલે ત્યાં આવ્યા. હું એક આવડી ગાદલી હતી, ગાદલીમાંથી બેઠો હતો. એટલે એ બધા હેઠા બેઠા હતા, અમે બધા સત્સંગ કરતા હતા. એટલે આવીને બેઠા, બધાએ સત્સંગ કર્યો. સત્સંગ પૂરો થયો એટલે બધા ઊભા થયા. એટલે મિસ્ત્રી કુટુંબ આવી 2-5 જણા મારા કાનમાં વાત કરી કે બાપુ, અમારે એક સેવા કરવી છે, એમ તમે જો હા પાડો, હુકમ કરો તો એક સેવા કરવી છે. અમે બધાય મિસ્ત્રી કુટુંબ છે અને બધાય ફર્નિચરના કારીગર છે બધા, અને શોરૂમના પાકા બધા અમે ધંધા કરવાવાળા છે. તો એક એવું આપણે ઊંચું બેસવાનું સિંહાસન બનાવી દઈએ, અને સિંહાસન એવું સરસ લાગે અને બધા બેઠા હોય તેને દેખાય અને બે ઓળું તે થાય. એટલે મેં એને એમ કીધું, મેં જો ભાઈ, મને આ ગાદલી છે ને એ જાડી પડે છે, મારે એ પાતળી કરવી છે, એ કરી દો પાતળી થતી હોય તો, બાકી મારે સિંહાસન માથે નથી બેસવું. હું બરાબર મારી ગાદલીમાંથી બેઠો છું, બરાબર મને યોગ્ય છે. એટલે એવી કોઈ પણ અપેક્ષાઓ આવે, એ અપેક્ષાઓમાં કોઈથી મનને જોઈન્ટ કર્યું જ નથી. એને બધાથી દૂર જ રાખ્યા કે આપણે કોઈ અપેક્ષાઓ નથી, એમાં ફસાવાનું નહીં.
એનાથી દૂર રહેવાનું. આપણે આપણી રીતે જે રહી છીએ બરાબર છે, બાકી બીજી વસ્તુ વસાવવાની જ નહીં. બાપુ, અમે સંસારી લોકો ભોજન સ્વાદ અનુસાર લઈએ છીએ. હા કદાચ પેટ માટેની સ્વાદ માટે લઈએ છીએ. હા. આપ જો ભોજન ગ્રહણ કરો છો અને અમે ભોજન ગ્રહણ કરીએ છીએ, ફરક શું? ક્યારેક તમને ઈચ્છા નથી કે સંસારીઓ જેવું ભોજન લેવું હું પણ લઉં? કોઈ દી એવું નથી થતું. એટલા વર્ષોમાં કોઈ દી એવું મારે ન કે હું અમે છે ને સાહેબ 30 વર્ષ તો જાતે રસોઈ બનાવી. શાક સંભારા દાળ શાક બધું હું બનાવતો. રોટલી જે અમારા હાથી છે એ બનાવતા, રોટલી ને થપ્પા. 30 વર્ષ રસોઈ જાતે બનાવી. આ 10-12 વર્ષ ત્યાં છોડી અને અટાણે રાજસ્થાની છોકરા રાખ્યા છે રસોઈયા, 5-6 જણા. નકર અમે જાત જ બનાવતા. તો કોઈ દી એવી ઈચ્છા નથી જાગી કે આપણે આવી રીતે બનાવીને આપણે ખાવું અથવા ક્યાંયથી મગાવવું અથવા કોઈને કહેવું. કોઈ સામેથી કહેતા હોય આજે કાયમીને માટે કોક દી જેવો ખાલી થાય, નકર 10-12 કિલો પેડા આવે પ્રસાદ ધરવા માતાજીને, તો અમે આમ હાથ રાડી દઈ પ્રસાદને, તો મોઢામાં એક કટકી ના મેલી. એવી કોઈ વસ્તુ કાંઈ પણ આવે એમાં કોઈ દી ઈચ્છા ના કરીએ. માત્ર એક આપણે પેટ ભરવાનું કામ છે, તો 2 રોટી અને શાક બસ આવી ગયું, બધું પૂરું થઈ ગયું. આપણે પેટ ભરાઈ ગયું પછી આપણે બીજી વસ્તુઓ જીભના સ્વાદને લઈને ખાવાની કઈ જરૂર ઊભી થાય? આજે આહાર બદલાય એનાથી માનવ જીવનના વિચાર કેવી રીતે બદલાય બાપુ? હા, આહાર બદલાય એનાથી વિચાર બદલા, અને વિચાર બદલાય એનાથી પ્રકૃતિ બદલી, અને પ્રકૃતિ બદલી એને હિસાબે કામ બદલા. આજે કરવાના ન કરવાના કામ માણસ કરી રહ્યું છે સ્વાર્થને માટે થઈને. એટલે આહારનો ઘણો ફેર પડે. આહાર એવો વિચાર, આહાર એવો ઓડકાર એમ કહે છે. તો આહારનો બહુ મગજમાં તે બહુ ફરક પડે છે. આહાર જે તામસી જો અનાજ લેવાથી આજ વિકૃતિ આવે મગજમાં, કામનાઓ જાગે અને ઈચ્છાઓ જાગે. આ તામસી પ્રકાર ખોરાક. સાત્વિક ભોજન લેવાથી સારા વિચારો આવે, સારા વિચારો આવે ને સારું કર્મ કરવાની ઈચ્છા થાય. એટલે આહારમાં તે બહુ જબરજસ્ત. બાપુ, કેમ કે આપનો આશ્રમ પણ ગ્રામીણ વિસ્તારમાં છે અને માત્ર સારવાર અર્થે જ આપ શહેરમાં આવતા હશો, મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં છો. ધીમે ધીમે ગામડા ખલાસ થઈ રહ્યા છે. કેટલું દુઃખદ એને આપ કેવી રીતે બોલો છો? ગામડા બધાને મોહ છે સાહેબ કે સિટીમાં જાય તો આપણે બધું સારું મળે, જે કાંઈ જોતું હોય આપણે પ્રાપ્તિ થાય, ઈચ્છા મુજબ મળે. બધી ઈચ્છાઓ તૃપ્ત કરવા માટે ગામડા છોડીને સિટીમાં જ ગયા છે. અને સિટીમાં જઈને સિટીના વિચારો પ્રમાણે વર્તન કરવા લાગ્યા. એટલે આજ બધી પરિસ્થિતિ આજ કેટલી બધી ખરાબ થઈ ગયા છે સાહેબ. એક દિવસના સમયે જાતિ જે છે ને બધી જ્ઞાતિ, એ જ્ઞાતિ નહીં રહે સાહેબ. આ તમે કોણ છો એમ પૂછવા જેવું નહીં રહે. એટલું બધું ભેલાણ થતું જાય છે. કઈ જ્ઞાતિ અરે કોણ, કઈ જ્ઞાતિ અરે કોણ ભાગે છે છોકરી છોકરા ઓલાતે આડાવરા. એક વર્ણાશ્રમ ધર્મ છે, જે એ વર્ણાશ્રમ ધર્મ તૂટી જશે સાહેબ. તૂટવા તો લાગ્યો છે પણ તૂટી જશે. આ સિટીમાં જવાથી એ ફાયદો થયો, જબરદસ્ત નુકસાની થઈ. એનો ઈલાજ શું બાપુ? એનો ઈલાજ તો જો પોતે પોતાના કમાઈને વિચારે, પોતાના વડીલો વડવાઓને, મારા દાદા કેવા હતા, મારા દાદીમા કેવા હતા, મારા કાકા કેવા હતા, મારા ભાઈઓ કેવી રીતે જીવતા હતા, આવી રીતે એ જો લાંબો ઊંચો વિચાર કરીને જીવે તો એને વાંધો ના આવે. પણ અહીંયા આવીને બદલી જ જવું છે, જેને જીવન જ બદલવું છે તો એ બદલી જવાના છે સાહેબ. બાપુ, અમારા જેવા અનેક લોકો આપના ત્યાં આવતા હશે, હા, આપના દર્શને પણ આવતા હશે, સ્થાનક ઉપર પણ આવતા હશે. કેમ કે અમે કદાચ તમારો ભાવ સમજી ના શકતા હોય, પણ તમે કેમ કે આરાધના કરી છે, તપ કરેલું છે, માનવીનો ભાવ સમજી જતા હશો. અમારા જેવા જે લોકો આવે છે એમનો ભાવ તમને કેવો જોવા મળે છે? માનવી હોય છે, સ્વાર્થી આવે છે, દુઃખ દર્દ ઓછું કરવા આવે છે, કે ખરેખર ભક્તિભાવથી આવે છે? ના, એ ખરેખર એ જાણવા મળે છે સાહેબ. એ અનુભૂતિ થાય કે સ્વાર્થ માટે આવે છે, પરમાર્થ માટે આવે છે, સેવા કરવા આવે છે કે સેવા કરાવવા આવે છે, એ ખ્યાલ આવી જાય છે. દર્દી આવે છે, દર્દી છે માત્ર દર્દ પૂરતા સ્વાર્થી છે કે દર્દ મટી જાય પછી આવવાના છે, એ કોઈ ના આવે. પછી દર્દ પૂરું થઈ ગયું એટલે પછી પૂરું, પછી દર્શન
હમણાં અમે અહીંયા બેઠા તો કાલે ફોનમાં રાજુભાઈને ફોનમાં અમારી પાસે ફોન કાંઈ મોબાઈલ કાંઈ છે નહીં, તો એના ફોનમાં બતાવ્યું કે 15 દિવસ પહેલાં એક ગામના એ છોકરાને યુવાન છોકરો અને એને કમરથી પગ બે બંધ થઈ ગયા આપોઆપ, કાંઈ કામ કરતો હતો, મહેનત કરતો હતો, કાંઈ હતું નહીં અને વ્હીલચેરમાં નાખીને લઈ આવ્યા હતા આજ 15 દી પહેલાં. તો એને મેં દેશી ઇલાજ બતાવ્યો, ત્યાંથી દેશી ઇલાજ બતાવીને અમે અહીંયા આવ્યા અમદાવાદ. જ્યાં અહીંયા આવ્યા હતા આજે કાલ પરમ દિવસે આ ફોન આવ્યો રાજુભાઈને કે એ તો હાલવા માંડ્યો કે આ મેળ દીધી વ્હીલચેર, હવે તો હાલે છે, બહુ સારું થઈ ગયું. એટલે દર્શન કરવા આવ્યા હતા પણ તમે અમદાવાદ વહી ગયા કે દર્શન કરવા આવ્યા હતા. એટલે એવા ઘણા હાજા થઈ જાય છે અને ઘણા ત્યાં સંતાન પ્રાપ્તિ ના હોય, કેટલા 10 વર્ષે 12 વર્ષે 20 વર્ષે સંતાન પ્રાપ્તિ થઈ હોય, એવા ઘણા બધા દાખલાઓ છે. અને ઘણા બધા આવ્યા રાખે છે, ઘણા માણસોને ભૂલતા નથી કે બાપુએ આપનું આવું કામ કર્યું તો આપણે કાંઈ મંદિર ભૂલવું ના જોઈએ, એવા ઘણા છે પણ બહુ જૂજ, બહુ ઓછા. બાકી દુઃખ મટી ગયું એટલે પૂરું, પછી કાંઈ લેવા ન કરે. મંદિરને માતાજીને બાપુને યારે કાંઈ લેવા દેવા નથી, દુઃખ પૂરતા જ આવે. એવા માણસ આપણે સમજવામાં આવી જાય, સામે બેઠા હોય અથવા એની વાતચીત માટેથી, એના હાવભાવ માટેથી આપણે વર્તી જાય કે આ માણસ આ માટે જ આવે છે. બાપુ શું કારણ અમે લોકો સ્વાર્થી છીએ? હું બી જો આપના દર્શને આવ્યો પણ જોડે ઇન્ટરવ્યૂ કરવા જ આવ્યો, તો એ હકીકત છે કે અમે સંસારી સ્વાર્થી છીએ. શું કારણ એ સ્વાર્થમાંથી અમે લોકો બહાર નથી નીકળી શકતા? સંસારી સ્વાર્થી છે એવું નથી. આજે સાધુ મહાત્માઓ સ્વાર્થી છે, કાંઈક ને કાંઈક સ્વાર્થ, કાંઈક ને કાંઈક ઈચ્છાઓ તો બધામાં છે જ, ઊંડી ઊંડી પડેલી છે. પણ જો સતત ભક્તિ સાથ ચાલુ હોય સંસારી માણસને, તો આજે આપણા સંસારીમાં કેવા કેવા ભક્તો થઈ ગયા, જલારામ બાપા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, કેવા મૂળદાસ ભગત થઈ ગયા, બધા ઘણા બધા થઈ ગયા, ગંગા સતી થઈ ગયા. એ સંસારી જ હતા. સંસારમાં રહીને પણ જે કરી ગયા એ બહુ ઊંચું કામ કરી ગયા છે. અને આજે અમે તો હજી સંસારી ત્યાં જેટલા આવે છે ને અમે કહેતા હોય, મેં કીધું જો તમારો અમે રોટલો ખાઈ છીએ, તમારો અમે આ કપડાં પહેરી છીએ, તો એ તમારું ઋણ અમારી માથે ચડે છે. તમે 1 માળા કરો અને અમે 10 માળા કરી તો એ તમારે હારે ના થાય. તમે સંસારી તમારા હકનું ખાવ છો, તમારા મહેનતનું ખાવ છો, તમારા પરસેવાનું ખાવ છો, એટલે તમારી માથે ઋણ ઓછું ચડે. જો તમે 1 માળા કરો ને તો અમે 10 માળા કરી તો તમારે માન પૂગી તમારી હારો આવે. અમે પરમાર ધર્મદાનનું ખાઈ છીએ, તો ધર્મદાન ખાવા માટે અમારે વધારે ભજન કરવું પડે, અને તમે થોડું કરો તો જાજુ થઈ જાય. બાપુ આપનો સત્સંગ અનેક સાધુ સંતો સાથે પણ થતો હશે, એ ક્યારે તમને નથી કહેતા કે આ હદ સુધીની આધ્યાત્મિકતા અથવા આ હદ સુધીની ભક્તિ ન હોવી જોઈએ, જુઓ અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ, તો તમે પણ અમને સાથ આપો? એટલે જે હું ભવ્યતાના પરિપ્રેક્ષમાં કહું છું, એવું સાધુ સંતો ક્યાં ખરા તમને? હા, કે અમે તો કહીએ છીએ કે જે સંસારી આવે એને અમે એ કહીએ છીએ કે ભાઈ સંસારમાં રહેતા રહેતા આપનું થોડુંક જીવન થોડામાં થોડું પ્રભુ ભજનમાં કાઢો. બીજું તમે જે કમાવો છો એ કમાણી જે તમારી આવે છે એમાંથી 10મો ભાગ કાઢો. આજે કોઈ ગરીબ છે, કોઈ અભ્યાગત છે, કોઈ નિરાધાર છે, કોઈ વિધવા છે, કોઈ અંધ છે, આજે એની પાછળ થોડું થોડું કાંઈક વાપરતા રહ્યો. તમને જે બધું ભગવાને આપ્યું છે એ બધું તમારા એકલા માટે નથી, એમાં ઘણાયનો ભાગ છે. એ ઘણાયનો ભાગ છે ને પ્રેમથી તમે ભાગ આપી દેવો તો તમે એમાંથી છૂટી શકશો. જો તમે એ પ્રેમથી નહીં આપો તો ભગવાનને લેતા આવડે છે, દવાખાનામાંથી પૈસા વહ્યા જાય, કોર્ટ કચેરી થાય તો એમાં પૈસા વહ્યા જાય, તો ત્યાં તમારે ફરજિયાત દેવા પડશે. એ કરતાં પ્રેમથી થોડું થોડું ભાગ કાઢતા જાઓ તો તમે એમાંથી છૂટી શકશો. બાપુ આ સાધુ સંતો કોર્ટ કચેરી જાય કેટલું દર્દ થાય? બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. કારણ કે મઠ મંદિર એની જગ્યા ગાદી એને લઈને થતા ઝઘડા, શું કારણ? સ્વાર્થ, બહુ ઝઘડા થાય સ્વાર્થ માટે. એટલે ને જ્યાં સુધી સ્વાર્થ આવે, સ્વાર્થ વૃત્તિ આવે ત્યાં સુધી સાધના આપણી કાચી કહેવાય. બાપુ મારો જાજો
ધર્મ અને આધ્યાત્મિકતા માટે અભ્યાસ નથી, એટલે વિનમ્ર ભાવે અને વિદ્યાર્થી ભાવે આ સવાલ પૂછું છું. શું કારણ આધ્યાત્મિકતા સાથે જોડાયેલા સંતો અથવા મહંતો જે પણ લોકો છે એ શ્વેત વસ્ત્ર અને કેસરી વસ્ત્ર ધારણ કરે? હા, એમાં શક્તિ શું? એ તો એક પોતાના મનનું કારણ છે. ભગવા લુગડા એમાં એવું છે, અમુક અમુક સંપ્રદાયની અંદર એ અમુક વસ્ત્ર પહેરવા. સ્વામિનારાયણ સંપ્રદાય જો છે તો આ બધા ભગવા જ પહેરે. પછી સંન્યાસી હોય એ ભગવા પહેરે. પછી 10 નામી સાધુ હોય એ ભગવા પહેરે. અને જે ઉદાસી સાધુ હોય એ કલરના પહેરે. પણ જે ત્યાગી સાધુ છે, ત્યાગી વૈષ્ણવ સાધુ, એ સફેદ પહેરે. સફેદ વસ્ત્રથી શું પ્રેરણા મળતી હશે? આપ કેમ કે વર્ષોથી ધારણ કરો છો એટલે જાણવું હતું. શ્વેત વસ્ત્રથી કોઈ એમાં ફરક નથી પડતો, પણ આપણા મનને એમ રહે કે આપણે દિલ ચોખ્ખું, તો વસ્ત્ર ચોખ્ખા હોય તો સારું રહે. વસ્ત્ર સારું સફેદ થઈ જાય ને તો આપણું દિલે ચોખ્ખું છે એના જેવું રહે, એવી એક ભાવના અંદરથી જાગે. બાપુ, ક્યારે દિલ ભટક્યું ખરું? મન ભટક્યું કે ના, આવા બહુ સેવા કરી લીધી, થોડુંક નજીકથી સંસાર જોઈ લો? નહીં, કોઈ દિવસ નહીં. એટલા વર્ષોમાં કોઈ દિવસ એવું થયું નથી. અટાણે સાહેબ લગભગ ઘણા વર્ષોથી ડાયાબિટીસ છે, પણ છતાં ક્યારેક ક્યારેક બીમારી કોઈ આવતી હોય તો મન ભટકતું નથી. મન તો એમ જ રહે કે આ જે કાંઈ પીડાઓ આવે છે એ તો શરીરની છે, આત્માને હું લેવા દેવા. શરીરને જે પીડાઓ છે એ તો શરીરના પીડાઓ એ તો કર્મના બંધન છે. પૂર્વમાં કંઈ કમાઈ કરી હોય તો ભોગવવાની હોય, એ તો એ શરીરના બંધન છે. આપણા આત્મા તો અવિચળ છે, આત્મા તો અવિનાશી છે. અવિનાશી આત્મા અમર છે, તો એ કાંઈ મર્યો મરતો નથી, પલાળ્યો પલળતો નથી, બાયડો બળતો નથી. તો આત્માને કાંઈ લેવા દેવા નથી. શરીર આવે શું? તો એ બીમારી આવતી હોય ને જાતી હોય ને જે કાંઈ થતું હોય તો એ ભોગવટો કરી લેવાનો, જે આવે એને સ્વીકાર કરી લેવાનો. પણ એ શરીરેથી ભજનને છૂટવું જોઈએ, ભક્તિ છૂટવી ના જોઈએ. બાપુ, આપ જે સારવાર કરો છો એમાં આપે જ કહ્યું કે એ અભ્યાસ છે, આયુર્વેદનો અભ્યાસ છે, આધ્યાત્મિકતાની શક્તિ પણ છે. પણ એ સિવાયની હું વાત કરી લઉં તો આજના સમયની અંદર જે પ્રકારની અંધશ્રદ્ધા ફેલાયેલી છે એ કેટલી ઘાતક, એને દૂર કરવી કેટલી જરૂરી? બહુ અંધશ્રદ્ધા દૂર કરવા માટે અમારી જબરજસ્ત મહેનત છે. અને અંધશ્રદ્ધા એટલી બધી વીઆઈપી છે કે ગરીબ માણસ જમાં અંધશ્રદ્ધા છે એવું નહીં, મોટા મોટા માણસોમાં પણ અંધશ્રદ્ધા છે. ને અંધશ્રદ્ધા છે એનું કારણ સમજાતું નથી, એટલે સમજણ નથી આવતી, એટલે અણસમજનું કારણ છે. અને ભેરો એમાં સ્વાર્થ છે કે આ વાં જાય તો ઓલા જોવાવાળો જોતી જોઈ દઈએ તો આપણું કામ સફળ થઈ જાય. ઓલા તાંત્રિક પાસે જાય, જો એ કાંઈ કરી દે તો આપણે આમ થઈ જાય. એ એક અંદરની એક સ્વાર્થ વૃત્તિ છે. એ સ્વાર્થ વૃત્તિને હિસાબે એક કામ થવાનું હોય કે ઓલું કાગડાને બેહવાનું, ઠૂઠું ભાંગવાનું હોય, એ મટવાનું હોય ને ઓલું થઈ જાય. એટલે એક વ્યક્તિ હજારો વ્યક્તિઓમાં ફેલાવે કે વાહ, ફલાણે જોવે છે ને એ બહુ સોલિડ કામ કરે છે, મારું કામ કરી દીધું આમ તેમ. એટલે ન્યા પ્રવાહ ન્યા દોડે. કોણ વ્યક્તિ છે, કેવી વ્યક્તિ છે, કઈ સાધના કરે છે, કેવી સાધના કરે છે, કેને માટે કરે છે, શું હેતુ છે, જરાક એ તો જાણું, પણ એ કાંઈ જાણવા જેવું નહીં. બસ સ્વાર્થ વૃત્તિ એટલે પરમાર દોડીને ન્યા જ જાય. એટલે અંધશ્રદ્ધા માટે અમે કાઢવાનું, અમે બહુ જ અમારો સત્સંગ આવતો હોય, સત્સંગમાં કાયમીને માટે એક વ્યસન મુક્તિ અને એક અંધશ્રદ્ધા કાઢવી, એનો હું તમને દાખલો આપું સાહેબ. અમારા આશ્રમથી લગભગ બધાય ગામ 8-10 કિલોમીટર દૂર થાય છે. એ ગામમાં 2 ગામ એવા હતા કે જે દેવને પશુ બલિ ચડાવતા હતા, દેવને. તો એક ગામ તો એવું હતું કે વરસમાં 50-60 જીવ કપાઈ જતા છે, બોકડા ઘેટા. કાંઈક માનતા કરે કે ભાઈ મારો દીકરો માંદો છે, હાજો થઈ જાય તો હું બોકડો ચડાવીશ. કોઈ કે મારો દીકરો પાસ થઈ જાય તો હું ઘેટો ચડાવીશ, કે મારા દીકરાને લગ્ન થઈ જાય તો હું આમ ચડાવીશ. એ માનતાઓ કરી કરીને અંધશ્રદ્ધામાં ઘણા જીવ કપાતા હતા. એને આજે 12 વર્ષ થયા સાહેબ. એ ગામના આગેવાનોને બોલાવીને એને બધાને સમજાવ્યા. પછી એને અમને એના ગામમાં બોલાવ્યા.
એના ગામમાં અમે ગયા. એના ગામમાં ગયા તો અમારા આશ્રમ તરફથી આખા ગામને ધોવાડા બંધ જમાડ્યું અમે અને સભા રાખી. અને સભા રાખીને શાસ્ત્રો અને પુરાણોના દાખલા દઈ અને અંધશ્રદ્ધા બંધ કરાવીને આજ 12 વર્ષ થયા સાહેબ. એ જેવી હિસાબ બંધ થઈ ગઈ. અને એક ગામમાં એવું હતું કે અંદરો અંદર ખૂન થયા હતા 2. ઓના બાપુજીને મારી નાખ્યા, ઓના બાપુજીને મારી નાખ્યા. એટલે એક ગામ વયું ગયું ખાવડી રહેવા. એક કુટુંબ અહીંયા રહેતું હતું. આજ 20 વર્ષ થયા. 20 વર્ષ ત્યાં સમાધાન થતું નહોતું. એટલે ઘણા સમય થયો એટલે પછી ખાવડીવાળા 10-15 જણા મારી પાસે આવ્યા કે બાપુ અમારે આવી રીતે બની ગયેલી ઘટના છે અને આજ 20 વર્ષ થયા, બહુ મહેનત કરી પણ કોઈ રીતે સમાધાન થતું નથી. એટલે કે મેં પૂછ્યું, મેં કીધું તમારા સામે છે એ કોણ છે? તો કે એ ખોડુભા દરબાર છે, નામ ખોડુભા છે. મેં કીધું તો મારા શિષ્ય છે. હું એમ કહું કે આ લીટી ના ઓળંગતા એટલે ના ઓળંગે, જાઓ તમારું સમાધાન શક્ય છે, તમે ત્યાંથી આવો, હું વાંથી બોલાવું બધાને. 250 માણસ આવ્યા રાતે સાહેબ. એ 250 માણસ આવ્યા, એને સમાધાન કરાવ્યું. ત્યાં એ ગામમાં એવી પ્રથા હતી કે પહેલાં ખોરાનો દીકરો જન્મે એટલે ખોડિયાર માતાજીને ઘેટો ચડાવવાનો. ખોડિયાર માતાજીનું મંદિર ગામથી 3 કિલોમીટર દૂર હતું. તો એ જેને પહેલાં ખોરાનો દીકરો જન્મે એટલે ઘેટો ચડાવવાનો. એ પેઢીઓથી એમને વયું આવતું હતું. એટલે મેં આ સમાધાન કરાવ્યું, બધાને બથું ભરીને મળાવ્યા, ચા પાણી પાયા, રામરામી કરી અને બધું સમાધાન શાંતિથી પતી ગયું. એટલે મેં પછી એને કીધું, મેં કીધું તમારું સમાધાન કર્યું મેં, હવે તમારે મારા મનનું સમાધાન કરવાનું છે. તો કે બાપુ હું? મેં તમારા ગામમાં પહેલાં ખોરાનો દીકરો આવે એના ઘેટો ચડે એ સાચી વાત છે? તો કે હા એ સાચું છે, એ તો પેઢીઓથી આવેલો આવે છે. પછી એને બધાને સમજાવ્યા મેં કીધું તમારે ત્યાં દીકરો આવે અને તમે બીજાના દીકરાને કાપીને ચડાવી દો તો તમારો દીકરો સુખી થાય. અને ખોડિયાર માતાજી ચારણ આય કહેવાય, એ ચારણને લોહીનો છાંટો ઉડે ને તો એ સત્યાનાશ નીકળી જવાય. આ તમારા ગામમાં જો કલેશ, આ ખૂન ખરાબ અને આવા બધું થયા, નાનકડું ગામ છે, આવું બધું થયા રાખે છે, માતાજી નારાજ છે, તમે આ જીવ ચડાવવો જોઈએ. તો એ બધાએ ઊભા થઈ અને તાળી વગાડીને સ્વીકારી લીધું કે અમે આજ પ્રતિજ્ઞા કરીએ. એટલે 2 ગામમાં સાહેબ અંધશ્રદ્ધામાંથી અમે કાઢ્યા. એને 10 વર્ષ થઈ ગયા. બાપુ, આપ અંધશ્રદ્ધા દૂર કરવા માટે આટલો પ્રયાસ કરો છો. આપે ખુદ સાધના કરેલી છે, માની સાધના કરેલી છે, વર્ષો સુધી કરેલી છે. ભાગ્યે જ કદાચ કોઈએ કરી હશે એટલી કરી. જે પ્રકારે કોઈ વ્યક્તિ ધૂણવા લાગે, પછી એમ કે મારામાં માતાજી આવી ગયા અને માતાજીએ આ કહ્યું, ખરેખર આવું થતું હોય ખરું કે ધતિંગ છે? નહીં, એ ખોટી અંધશ્રદ્ધા છે. દેવ હંમેશા કોઈ દિવસ માણસના શરીરની અંદર આવી શકતા નથી. આપણો આત્મા એક અંદર છે, બીજો આત્મા અંદર પ્રવેશ કરી શકતો નથી. એની કૃપા હોઈ શકે, એના આશીર્વાદ હોઈ શકે, એવું બધું હોઈ શકે, પણ શરીરની અંદર દેવ કોઈ દિવસ આવી શકતા નથી. આજે જલારામ બાપાના ભગવાને એટલા કામ કર્યા, જલારામ બાપા ધૂણ્યા નથી. મીરાબાઈના કેટલા કામ કર્યા, મીરાબાઈ કોઈથી ધૂણ્યા નથી. નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભગવાને, પણ નરસિંહ મહેતા ધૂણ્યા નથી કે મારા શરીરમાં આ દેવ આવે છે, એવું કોઈ ધૂણ્યા નથી. એટલે કોઈ દિવસ મનુષ્યના શરીરમાં દેવનું તત્વ આવી શકતું જ નથી. દેવત્વ આવે કે જે તમારું ઈચ્છિત કામ કરે, તમારા કાર્યમાં સફળતા મળે, તમારું ધાર્યું કામ થાય, સાધના કરવામાં તમને આનંદ આવે, એવું બધું દેવ કરી શકે, પણ શરીરની અંદર પ્રવેશ કરી શકે નહીં. એ વાત હાવ ખોટી છે. કેટલું એનો હું વિરોધી છું. કેટલું જરૂરી છે આ ધૂણવું, ધૂણ્યા પછી ચમત્કાર બતાવવા, હાથમાંથી કંકુ પાડવી, આગ લગાડી દેવી, આ બધાને દૂર કરવું, ને કેવી રીતે સમાજ માટે લોકો ઘાતક છે? હા, બહુ ઘાતક છે. સમાજ માટે ખૂબ જ ઘાતક છે. પણ સમાજ લાલચું છે એટલે સમાજ સમજતો નથી. સમાજ એની પાછળ પાછળ દોડ્યો જાય છે, ખોટા પૈસાનો ખર્ચો કરે છે અને કાંઈ કામ કોઈ સફળ થતું નથી. કારણ કે કોઈ અસત્ય જ છે વસ્તુ, સત્ય વસ્તુ છે ને એક જાદુગર જ છે. આપે તો લાંબી સાધના કરી છે, કમસે કમ આપે આપના મનને વશમાં લીધેલું છે, પાક્કું, એમાં કોઈ બેમત નથી. જે પ્રકારે
એમ કહેવાય કે કોઈનામાં આત્મા બીજો પ્રવેશી ગયો, એના માટે આ પૂજા કરવી પડશે, ત્યાં સુધી કે માનવ બલિ ચડાવવી પડશે, હા કમળ પૂજા કરવી પડશે. આ બધા આ બધું જે પણ ચાલી રહ્યું છે એના કેવી રીતે બોલવો છે? હા, એને માટે એ સ્વાર્થી માણસો છે, લાલચુ માણસો છે, એના માટે તેને એ થાય છે. બાકી એ ખોટી વસ્તુ છે બધી. જીવ બલિદાન દેવને ચડાવવું, દેવ કોઈથી બલિદાન, દેવના કીડીથી હાથી ઊંધીના બધા એના બાળકો છે ભગવાનના, એકે એના ઓલા છે જ નહીં, બધાના એ સંતાન જ છે એના. તો ભગવાન કોઈથી સંતાનનો જીવ લે નહીં કોઈ દિવસ. જે પ્રકારે એમ કહેતો કે આ પ્રકારની પૂજા કરો તો આ દર્દ દૂર થઈ જશે, આ પ્રકારની વિધિ કરો તો આવું થઈ જશે, ખરેખર એવું થતું આ હોય? એ અંધશ્રદ્ધા છે. એ અંધશ્રદ્ધાનો નાશ બાપુ કેવી રીતે થાય? એ અંધશ્રદ્ધાનો નાશ ત્યારે થાય એને થોડીક સાચી શાસ્ત્રો, પુરાણો, વેદો એનો થોડુંક જો સમજણ આવે, એનું જ્ઞાન આવે, આપના ઋષિમુનિઓ શું કહી ગયા છે, ઋષિમુનિઓ શું કરી ગયા છે, અને ઋષિમુનિઓ દ્વારા આજે 18 પુરાણની રચના કરી અને આપને સમજાવી ગયા છે. એમાંથી જો સાચી સમજણ ઊભી થાય તો એ વસ્તુ બંધ થઈ શકે એમ છે. બાપુ, આપ ક્ષત્રિય સમાજથી આવો છો અને એ હકીકત છે કે ક્ષત્રિય સમાજનો દીકરો હોય કે દીકરી, બાપુનો શબ્દ એટલે છેલ્લો શબ્દ. આ કન્સિડર કરે, મેં જોયેલું, અનુભવેલું. ક્ષત્રિય સમાજમાં કયા પ્રકારનો બદલાવ આપ જોઈ રહ્યા છો? કયા પ્રકારનો બદલાવ આવકાર્ય છે? કયા પ્રકારનો બદલાવ હજુ પણ જરૂરી છે? બહુ અટાણે બદલાવ બહુ આવ્યો. ક્ષત્રિય સમાજમાં બદલાવ તો આવી ગયો. જે અગાઉ જૂના પુરાણો, જે રીત રિવાજ, જે સમાજની રીત રિવાજ હતા, જે મર્યાદાઓ હતી, આજે તૂટવા લાગી. હું ઘણીવાર વાત સત્સંગમાં કહેતો હોઉં ને રાજપૂત સમાજને અનુલક્ષીને કહેતો હોઉં કે આજે કેટલી મર્યાદા હતી. જે ચોરે બધા પુરુષો બેઠા હોય અને બૈરાઓને ત્યાંથી પસાર થવું હોય તો એક દીકરીને ભેરી રાખે અને એ દીકરીને કહે કે વાં દાદાને કયો આદેશ કરે તો અમારે જવું છે. એટલે માથે ફાર્યું બાંધવું હોય એને આમ આડું પકડી રાખે બે જણા, અને બૈરાઓ લાજનો ઘૂંઘટો કાઢી અને ત્યાંથી ડબલ પડદામાંથી નીકળે. એ મેં મારી નજરી આંખે જોયેલું, મેં જોયેલી વસ્તુ છે, અનુભવેલી. અને એક વખત એવું બન્યું, દાદીમાં કોઈ નહોતા ચોરામાં તોય લાજ કાઢી હતી. એટલે દીકરી પૂછે છે કે દાદીમાં ચોરે કોઈ નથી, તમે કેની લાજ કાઢો છો? એ કે તને ના ખબર હોય બેટા, ત્યાં દાદા બાપુ બેસતા, દાદા બાપુ બેસતા, એવી બેસણાની લાજુ કઢાતી. આજે મર્યાદા બધી ઉડી ગઈ સાહેબ. એટલે મર્યાદા, જેમ જેમ મર્યાદા જાતી જાય છે એમ ધીરે ધીરે બધી કરુણતા આવતી જાય છે અને ધીરે ધીરે વ્યસનમાં ફસાતા જાય છે. અને ઘણા એવા વિધવાઓ બાઈઓ બેઠી છે ગામે ગામ, એ બધા દારૂ પી અને એનો નાશ થઈ જાય છે, મૃત્યુ પામી જાય ત્યાં સુધી સમજતા નથી. એના લોહીમાં પડી જાય પછી મેલી શકતા નથી અને સીધા એ લીવરમાંથી એટેક કરે છે દારૂ, ને લીવર ખલાસ થઈ જાય અને માણસ ફેલ થઈ જાય છે. તોય છતાં સમજતા નથી. અને જાજો બગાડ સમાજમાં એવી રીતે આવ્યો કે સમાજના જે કાંઈ આપણા વડવાઓના જે રહેણીકેણી હતી, બધા એ પુરાવા અથવા એના ઇતિહાસ કે એ કોઈને જોવું નથી, વાંચવું નથી, જોવું નથી. અને પોતપોતાના પૈસાના ઘમંડમાં આજે મારી પાસે પૈસો છે હું ગમે એટલું પી તો ખૂટે એમ નથી. એટલે આજે એ પી અને ગાંડા ગધોડે નુકસાની પહોંચાડે, પોતાને નુકસાન થાય, સામેનાને નુકસાન થાય, એવા કર્મ કરે. એટલે આજે બધું ઘણું બધું મર્યાદાઓ ઓલું તેનું દરેક સમાજમાં. અને સાહેબ આજે અગાઉ અમુક સમાજ જ આ દારૂ પીતી હતી, આજે 18 વરણ બધા પીવા લાગ્યા, કોઈ બાકી એમાં કોઈ છે જ નહીં. તો એને એક મર્યાદાને, માનને, મા બાપ, દીકરો કોઈ દી બાપ સામું બોલતો નહીં. દીકરો ઊંધું કાઢીને કોઈ બાપ કે તો એ સાંભળી લે બધું, પણ એના સામું બોલતો નહીં. આજ દીકરો દારૂ પીને બાપને મારે, ત્યાં ઊંધીની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. બાપુ, આપની વાત સંપૂર્ણ સાચી, પણ હું અનેક ક્ષત્રિય સમાજના
સામાજિક કાર્યક્રમમાં જાઉં છું અને વિનમ્ર ભાવે કહું છું, મેં આજે પણ જોયું કે ક્ષત્રિય સમાજની દીકરીઓ બહુ ગમે એટલું ભણેલી હોય છતાં પણ બાપ દાદાના સંસ્કારે જોવા મળે મર્યાદા રાખે છે. એ જોવા મળે. અને હું પ્રમાણિકતાથી કબૂલીશ, મેં અનેક કાર્યક્રમો જોયા. દીકરા દીકરી વચ્ચેનો ભેદ નથી, હા, પણ એ મર્યાદા છે. મર્યાદા છે. બાબુ, કેટલો આનંદ થાય આપણી દીકરીઓ, આપણા દીકરા એ જ આપણી પ્રણાલી, એ સંસ્કારને જાળવતા જોઈને મનને કેટલી શાંતિ મળે. પણ મનને શાંતિ ઘણી મળે, પણ હવે ગામડા તૂટતા જાય છે ને સિટીમાં જેમ જતા જાય ને એમ થોડીક મર્યાદા ઓછી થતી જાય છે. જે મર્યાદા તો હતી જ, અને આજે હજી એવું ઘણા કુટુંબમાં છે જ. આજ ગમે ત્યાં બૈરાઓ નીકળે, ગમે એ વર્ણની હોય, એમાં બૈરાઓ દરબાર ક્ષત્રિયોની બાઈ વર્તાઈ જાય, એને લાજ કાઢી જ હોય, એને બધી સાડી હોય ના હોય એવું ના બને. પણ ધીરે ધીરે આ યુવાન પેઢી છે ને એ ધીરે ધીરે હવે મર્યાદા છોડતા જાય છે. બાપુ જુઓ, આપ ક્ષત્રિય કુળમાં જન્મે, ક્ષત્રિય સમાજમાં જન્મેલા સંત છો, ક્ષત્રિયોના સંત છો નથી કહેતો, પણ અમદાવાદ જ્યાં હું આ પોડકાસ્ટ કરી રહ્યો, જ્યાં ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો, એ પટેલ પરિવારનું ઘર. હા, એક સમાજથી બહાર નીકળી અને એ સંદેશ આપવો, એનાથી મનને કેટલી શાંતિ મળે. ઘણી શાંતિ મળે, મનને શાંતિ મળે. 18 વર્ણમાંથી કોઈ જ્ઞાતિ જો સંસ્કાર લે ને સંસ્કૃતિને જાળવી રાખે, આપણી હિન્દુ સંસ્કૃતિને, અને મનને જો સારા વિચારોથી દ્રઢ બનાવી અને સાત્વિક વિચારોમાં આવે તો આપણે બહુ આનંદ થાય. ગમે એ જ્ઞાતિ હોય, ગમે એ વર્ણ હોય, પણ જો સંસ્કારોમાં આવી જાય તો બહુ આનંદ થાય આપણે કે આ સંસ્કાર આને પકડ્યા છે, સંસ્કૃતિ એમને જાળવી રાખી છે આપણી હિન્દુ સંસ્કૃતિ. આજ હું ઘણીવાર કહેતો, 4 વસ્તુનું કહેતો હોઉં છું સમાજને, દરેક સમાજની વાત કરું કે એક સંસ્કાર જોઈ, એક સંસ્કારની જરૂર છે. સંસ્કાર ઘણા બધા ઓછા થઈ ગયા. પહેલાં બાળપણમાં સંસ્કારની કિંમત હતી, અને સંસ્કાર માના ગર્ભમાં હોય ત્યાંથી સંસ્કાર, ગર્ભ સંસ્કાર કરવામાં આવતા. તો 16 સંસ્કાર છે આપણા હિન્દુ ધર્મના, 16 સંસ્કાર. એ 16 સંસ્કારમાંથી પાર ઉતરી જતા ત્યાર પછી નિશાળે ભણવા મોકલતા, ત્યાં સુધી સંસ્કારના હાલતા. તો એક તો સંસ્કારની જરૂર છે, સંસ્કારો ઓછા થઈ ગયા. બીજી સંસ્કૃતિ થોડીક ઓછી થઈ ગઈ. સંસ્કાર જાળવો, સંસ્કૃતિ જાળવો, અને શિક્ષણને વધારો. શિક્ષણની આજ ખાસ જરૂર છે. બહેનો હોય, દીકરી હોય કે પુરુષ હોય, સંસ્કૃતિને જાળવવી છે તો શિક્ષણની જરૂર પડશે. શિક્ષણ નહીં હોય તો બધા આજ આંધળા છીએ શિક્ષણ વિના. ને શિક્ષણ, અને બીજા નંબરમાં સંગઠન. આ 4 વસ્તુનું જરૂરી છે. ગમે તે જ્ઞાતિઓ જો સંગઠન હશે તો આપ કાંઈક ને કાંઈક તમારું ધર્મનું કાર્ય છે, તમારા ગામમાં કોઈ ગમે ધાર્મિક પ્રસંગ છે કે ગમે છે, જો સંગઠન છે તો તમે ગમે કાર્ય કરવા ધારશો એ થઈ શકશે. એટલે આ 4 વર્ષોની ખાસ જરૂર છે અટાણે. બાપુ, એવું કહેવાય છે કે, અને એ અનુભવ પણ રહ્યો છે કે આપ આશ્રમથી બહાર ઓછું નીકળો છો. અમદાવાદ આવો છો, સારવાર અર્થે જ્યારે પણ આવો ત્યારે રાજુભાઈના ત્યાં આવો છો. કયા પ્રકારની અહીંયા પ્રવૃત્તિ કરો છો અને કેટલી શાંતિ મળે? શહેરી વિસ્તાર છે છતાં હું રાજુભાઈ ઉપલેટાના છે, ગજેરા. રાજુભાઈ જીવરાજભાઈ ગજેરા. આજે ત્યાં જૂના નવો આશ્રમ બન્યો, ત્યાં મંદિર, વહેલા અમારે મંદિર બનાવવું જ નહોતું. મંદિર બનાવશું તો આપણે બંધનમાં આવશું, આપણી માળા છૂટી જાય, આ મંદિરમાં પડી જશું. એટલે અમે મંદિર બનાવવાનું બંધ રાખ્યું. પહેલાં વિચાર કર્યો, બધાએ સેવકોએ સહકાર આપ્યો, પણ અમે ના પાડતા મંદિર નથી કરો. એમાં રાજુભાઈની આવેલા. રાજુભાઈ પોતે એન્જિનિયર છે, એટલે પછી કે તમારે કાંઈ નહીં કરવાનું, તમે તમારી માળા કરો, મંદિર હું મારી હાથે હું બનાવી લઈ. એમાં બધી મારો સહકાર. 5 વર્ષ મંદિરનું કામ આવેલું. તે મંદિરનું આખું કામ પૂરું રાજુભાઈએ કર્યું, ને અમે અમારી માળા બંધ ના રાખી, ચાલુ રાખી. એટલે અમને કોઈ વિક્ષેપ પડવા નથી દીધો. પછી અમે આ બીમાર થતા હર વખતે ઓલું કાંઈ થાય તો આ રાજુ ભગતને પોતાને વાહ હતો અને હાથ ભાંગી ગયો તો પછી અહીં સારવાર અર્થે આવ્યા
તો રાજુભાઈને અહીંયા ધંધો નહોતો, કાંઈ નહોતો, તો પોતાના રિલાયન્સમાં કામ હાલતા હતા એન્જિનિયરને, તો પોતે અહીંયા રહેવા આવી ગયા અમારા માટેથી. અને આ મકાન બનાવ્યામાં આ આખો રૂમ એને બનાવ્યો છે. જો આ રાજુ વખત હુએ અહીં હું, અને માળા સતત બેઠા હોય તો આખો દી માળા ચાલુ હોય, જપ ચાલુ કરવાનું. દવાખાને જવાનું હોય તો નીચે જવાનું, નક નીચે નહીં જવાનું. સાધના સતત ચાલુ હોય અમારી. બાપુ, આ 3 વર્ષનું જે અનુષ્ઠાન લઈ રહ્યા છો એ છે શું એક્ઝેક્ટ? એ આજે માણસને દારૂ માટે, ફાંકી તમાકુ માટે જે અર્પણ કરવાનું નક્કી કર્યું, એટલે મનમાં એમ થયું કે આપણું ભજન ઓછું થાય તો આપણે ભજન આપણે વધારી દઈએ કે જેમાંથી કંઈક આપી શકીએ. એટલે 51 લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું છે. હવે એને 2-2.5-3 વર્ષ થાય તો પછી કોઈને ઘીરે કે કોઈ આશ્રમમાં કે કોઈ સ્થાને જવાનું નહીં, આ દવાખાના પૂરતું જ આવવાનું, બાકી ક્યાંય નહીં જવાનું. એવો એક અમારો સંકલ્પ છે. લાલ બાપુના એક એક શબ્દને લોકો માને છે, પણ ક્યારે બાપુ, મારે કિસ્સો સમજવો જાણવો હતો કે ક્યારે બાપુએ કોઈની સામે લાલ આંખ કરી હોય કે નહીં બંધ કર? હા, એવું કોઈથી બન્યું નથી. લાલ આંખ કરવી પડે એવું એકવાર બન્યું. મારા ખુદ ગદ્દેથળ ગામ મારું, એ ગામમાં એકવાર મને ને બોલાવ્યો, અને બોલાવીને મેં 1 કલાક 1.5 કલાક જે પ્રવચન આપ્યું, એટલે કુટુંબ હતા, એટલે મેં બહુ ખખડાવી નાખ્યા. છેઠ સુધી કહી દીધું આમ, જાણ કે તમે રાજપૂતના પેટના નથી, ત્યાં સુધી એવી રીતે હું બોલી ગયો. અને ખૂબ કીધું, અને લાલ આંખ ત્યારે કરી એક વખત. બાકી કોઈ સમાજ આવે એનામાં કોઈથી લાલ આંખ મેં કોઈથી કરી નથી. બહુ લોકો આપને મળતા હશે? હા, બહુ માણસો. કોઈ એવો કિસ્સો કે જે આપના આત્માની નજીક હોય, આપના દિલની નજીક હોય, આપ કહેવા માગતા હોય તો? હા, એને દિલ દઈને સમજાવીએ, અને એને સારી પ્રવૃત્તિ અને સારા વિચારો આપીએ. અમારા એક ગામની બાજુમાં ગામ છે, ત્યાં દીકરાના લગ્ન થયા. સાહેબ, લગ્ન થયા, હજી ફેરા ફરી ઉતરા, તો એના બધા મિત્રો છે એને જીપમાં લઈ અને કે હાલો ઠંડા પીણા પીવરાવો એમ કરીને પાનેલી લઈ ગયા. તો ત્યાં જે કે એમાં એક્સિડન્ટ થયું, તો જે વરરાજો હજી ફેરા ફર્યો તો એ મરણ થઈ ગયું, મૃત્યુ થઈ ગયું. એના ઘરનાનું મોઢું નહોતું જોયું, હજી એનો રાત ફેરા રહ્યા નહોતા, દિવસે હજી હાંજ પડી થાય તો એ મરી ગયો. તો પછી એમને મેં હાલતું તો હવે દીકરીને હું વિચારું, દીકરીને માવતર બેસાડવી કે માવતર વિનાને અહીંયા એમને ઘીરે રાખવી કે શું કરવું, એટલે બહુ હાલતું હતું ઓલું. એટલે પરિવાર બધાય મારી પાસે આવ્યા. મેં કીધું તમે એક કામ કરો, આ દીકરી હજી નાની કુંવારી કહેવાય બિચારી, 4 ફેરા ફરી, એ જ એનો દોષ છે ને, બીજું કાંઈ નથી. તો તમે એક કામ કરો, એનો નાનો ભાઈ છે જે મરી ગયો, એનો નાનો ભાઈ, એની આજે દેરવટું વારી દો, તો આ દીકરી ન્યા રહી જાય અને આ સંસ્કાર ન્યા રહી જાય, અને ઓના માવતરને શાંતિ થઈ જાય. તો એ બધું કરાવીને મંદિરે જ બધું ભેરું કરી અને એ કરાવી દીધું, તેને શાંતિ, આખું કુટુંબ શાંતિથી રહે છે અત્યારે. બાપુ, આપ સમગ્ર જીવનમાં કોઈ એવા વ્યક્તિને મળ્યા હોય કે એને મળીને તમને દુઃખ થયું હોય તો એ કહેવું, એવો કોઈ ઘટના? હા, એવા વ્યક્તિ ઘણા આવે છે કે જે આપણે દુઃખી થાય કે આપણી મોઢે એમ કહે કે હા હું છોડી દઈશ, દારૂ છોડી દઈશ, હું આ કુકર્મ છોડી દઈશ, આ લૂંટફાટ છોડી દઈશ, જુગાર છોડી દઈશ. તો ઘણા કે પાછા અહીંથી ગેટની બહાર નીકળીને પાછા એવા ને એવા, એટલે આપણા હૃદયમાં બહુ ધક્કો લાગે કે આ માણસ કઈ પ્રકારનો છે, કેવું બોલે છે શું અને કરે છે શું. એટલે એના પ્રત્યે આપને થોડીક રંજ થાય. બાપુ, કોઈ એક એવો વ્યક્તિ કે એને મળ્યા પછી તમને એક દૈવિક અનુભૂતિ થઈ હોય, એવું કોઈ વ્યક્તિ? હા, એવા પણ વ્યક્તિ મળે છે. એવા વ્યક્તિ ઘણા જોયા છે કે આખી જોડી સવારમાં ઉઠીને 4 વાગ્યામાં પૂજા પાઠ ને ભક્તિ કરતા હોય છે, અને ભક્તિ કરતાં કરતાં એ ભક્તિ પૂરી કર્યા પછી એનો કામ ધંધે જાય, નોકરીએ જાય, ગમે ત્યાં જાય. પણ નોકરી નીતિથી કરવાની, પૈસો નીતિથી લેવાનો, કોઈથી ખોટું કોઈનું કર્મ કરવાનું નહીં, ખોટી સલાહ દેવાની નહીં, ખોટી સલાહ લેવાની નહીં. અને એ એવી રીતે કરતાં પછી એના બચ્ચા બાળકો જન્મેલા એને પોતાની હાર પૂજામાં બેહાડી અને ગાયત્રી મંત્રના જાપ શીખવાડે,
સરસ્વતીના મંત્ર શીખવાડે, લક્ષ્મીજીના મંત્ર શીખવાડે. આજના સંતાનોમાં હોતે સંતાનોમાં શિક્ષણનો પૂરે અને આધ્યાત્મિકતા લઈ આવે એવા કુટુંબ પણ મેં જોયા છે સાહેબ. બાપુ, કેમ કે આપ અનેકવાર યજ્ઞ કરાવો છો, યજ્ઞ બે લોકો તમામ લોકો કરાવે છે, કોઈ ઘરના વાસ્તા પૂજન વખતે હા, યજ્ઞ કરવાની સાચી પદ્ધતિ શું અને શું ધ્યાન રાખવું જોઈએ? યજ્ઞની પદ્ધતિ ખરેખર અટાણે ઘણી બધી બદલી ગઈ છે. જે ઋષિમુનિઓ જે યજ્ઞ કરતા અને અટાણે યજ્ઞ થાય છે એમાં ઘણો બધો ફરક રહે છે. એમાંય આપણે જે ગાયત્રી યજ્ઞ છે એ ગાયત્રી યજ્ઞમાં જે ધ્યાન રાખવું જોઈએ, જે પ્રણાલિકા હોવી જોઈએ છે, કેમ કે એક જ જોડી બેહવી તો એક જ જોડી બેહવી જાય, 5 જોડીઓ બેહાડીને યજ્ઞ કરે છે અને 10 વાગ્યામાં તો યજ્ઞ પૂરો કરી નાખે છે. એટલે એવા નિયમ નથી, પણ એના જે વિધિ વિધાન જે ઋષિમુનિઓએ લખ્યા છે શાસ્ત્રોની અંદર, એ વિધિ વિધાન પરિપૂર્ણ થવા જોઈએ, એમાં થોડીક ક્ષતિ રહી જાય છે. એટલે જે ફળ મળવું જોઈએ એ ફળ પૂર્ણ નથી મળતું. શ્રેષ્ઠ યજ્ઞ કયો બાપુ? શ્રેષ્ઠ યજ્ઞ જે વિષ્ણુ સહસ્ત્ર યજ્ઞ થાય છે, લઘુરુદ્ર યજ્ઞ થાય છે, નવચંડી યજ્ઞ થાય છે, સપ્તસતી યજ્ઞ થાય છે. આ બધા યજ્ઞો થઈ શકે છે ને સારા છે. એ જે શુદ્ધ બ્રાહ્મણો કરે છે, ઘણા બ્રાહ્મણો એવા વિદ્વાનો પણ છે કે જે કરી શકે છે ને કરે છે, કે જેનેથી સંતોષ થાય. અને ઘણા પિતૃ પાછળ નારાયણ બલિ શ્રાદ્ધ કરે છે, પ્રેત બલિ શ્રાદ્ધ કરે છે, નીલો શ્રાદ્ધ કરે છે. એ જો સારા વિદ્વાન બ્રાહ્મણ હોય તો એ પિતૃમાં જે આત્મા ભટકતા હોય એને છોડાવી શકે, એને મોક્ષ અપાવી શકે છે. એવા પણ ઘણા બધા બ્રાહ્મણો છે ખરા. લાલબાપુ, આપના જીવનનો અંતિમ સંકલ્પ કયો? કે એમ થાય કે ભગવાનના ઘેર જવું એ પહેલાં આટલું કરીને જ જવું, તો એ શું હોય છે? બસ એક જીવનનો એક જ લાવો છે કે છેટ સુધી અંત સમય સુધી એનું સ્મરણ ચાલુ રહે અને અંત સમય સુધી આ સમાજની સેવા થાય અને સમાજનું જેટલું ભલું થાય એવી ભાવના, એવો અંત સુધી જોઈએ રહે તો એવી મારી ભાવના વધારે વિશેષ છે. જે પેલી સમાધિ લેવાની બાપુ વાત થાય એ કેટલી યોગ્ય કે અયોગ્ય? અનેક મહાત્માઓ એમ કે મારી સમાધિ જીવતા સમાધિ લઈ લઉં, જીવતા આ કરી લઉં. એ ખોટી વાત છે, એ જૂઠું વાત છે. જ્યારે પ્રાણ છૂટે ત્યારે સમાધિ ખરેખર અપાય, બાકી જીવતા સમાધિ લેવી એ એક આત્મહત્યા જેવું ગણાય છે. બાપુ, આપ તો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.